શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગસરવદી અમાસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની મહારાજે બોકાની વાળી છે પણ ફેટાની નથી. આ તો ટાઢની બોકાની વાળી છે. આ બોકાની પાક પડી જાય એટલી નથી. આ પાક પડવાની બોકાની છે. આ વાળી છે એવી કઈ ટાઢ નથી. આવી બોકાની વળાય નહીં. ઠીક લાગે છે બ્રહ્મચારી ઠીક પડે એમ કરી દે છે. અને તો જ્યાંથી પધરાવ્યા ત્યાંથી સ્ટેચ્યુ કહી દીધું છે. નાના છોકરાની રમત એટલે આપણે ઉઠાડીએ ત્યારે ઉઠે, આપણે જમાડીએ ત્યારે જમે. કયાગરા છે એ જ બધું કયું માને છે. અને ઊંઘ ના આવતું હોય તો કંઈક 9:30 થઈ ગયા, હવે સુઈ જાવ જલ્દી. ઘોડે પ્રભુ સકાળે હું નહીં ફેરો નાખ્યો નથી એને સુઈ જવું પડે. જેમ બોકાની વળાવી એમ વાળી લઈએ છીએ. ઘરેણા પહેરાવી પહેરી લઈએ છીએ, ઉતારી લઈએ તો ઉતારી લઈએ છીએ. અહીંથી છે ને ટાઢની છે. કયો મહિનો છે? ને લોયામાં તો હોય ટાઢ ખુલ્લું બધું. હમણાં જ ગયા લોયા હાઈ ક્લાસ જગ્યા ને હજી વાઇબ્રેશન આવે છે મહારાજને, ધબકારા છે. કારણ કે કોઈ પબ બહુ પહોંચ્યા નથી ત્યાં. ખાલી 12 મહિને એકવાર શાકોત્સવ થાય છે. 14મું 15મું 16મું વચનામું ક્યાં થયું છે એ કોઈને ખબર નથી. એટલી સરસ જગ્યા છે ને એક જ લીમડો છે. એમાં અડધામાં મીઠો લીમડો છે અને અડધામાં કડવો. તો આપણે સાંભળ્યું તો કવિતામાં આખા લીમડામાં એક ડાળ મીઠી છે, રણછોડ રંગીલા. અહીં તો અડધો લીમડો મીઠો છે. સરસ જગ્યા છે. આખી વસ્તી ગામની 800ની છે. મારા જતા ત્યારે ઘણી હતી. પછી બધું રહેતા રહેતા ક્યાંક એસટીમાં લાગી ગયા, બધા કામે લાગી ગયા. બીજે બધે કોઈ રહેતા નથી. પણ મહારાજના વાઇબ્રેશન છે ત્યાં જાય તો જરા શાંતિ લાગે. આ તો પણ ઉતાવળમાં ગયા હોય ને, કોક કલાને કે તમારા બસ કરીને લઈ ગયા, એમાં નામ નોંધાવી દીધું, તરત જ અડધો કલાકમાં જવાનું. એમાં પછી વાઇબ્રેશન ખબર ન પડે. અત્યારે ક્યાં કાંઈ નથી જવું. હું તો જાઉં એટલે કહું મારે નીકળવું ત્યારે નીકળી. અરે એટલા જ આવજો કે જે સહન કરી શકું. મને સહન કરવું તકલીફ છે. મને ગમી જાય તો હવે કાલ જાશું. પણ સાંજની ટિકિટ છે આ તો જલ્દી જવા દેવો. અહીં પાછા ક્યાં ઘડી ઘડી આવવા. એટલે બહુ તકલીફ છે. એટલે હું ક્યાંય જાતો જ નથી. હેરાન થઈ પણ હું નામ નોંધાવવા વાળાનું કામ નથી. એવી સરસ જગ્યા છે લોયા. ઉજળ પડ્યું છે બધું. કોઈ આવતું જતું નથી. ગામમાંથી એક માણસ નથી આવતો. 800માંથી એક જણો. સાધુ એક રહીએ છે બિચારું, એ થાકી ગયો છે કે કોઈ યાર બાલ તો બહુ સરસ. કોઈ ન હોય તમારે સારું. ભગવાન ભજો. અરે કે શું ભગવાન ભજો? 24 કલાક ક્યાંથી ભગવાન ભજવા? ક્યાંય કોક એક જણો તો આવે. સોશિયલ છે ને, ભલે સાધુ થઈ ગયો છે, ત્યાગ કર્યો છે, પણ એને કોઈક વાત કરવા વાળો જોઈએ. તો બોલાવું છું તોય નથી આવતા. બાબા 4-5 બહાર બેઠા રહ્યા છે. ના કોઈ નથી. વિશ્વનું શ્રેષ્ઠતમ જો ગામ હોય તો એ છે આપણી દ્રષ્ટિએ. તો કારણ કે મહારાજ લોયામાં રહે છે 6 મહિના. હવે ભાઈએ બધા ગુરુકુળ કરવામાંથી ઊંચા આવીએ તો અહીંયા ધ્યાન દઈએ. અહીં છોકરા ભણાવવાના છે. એમાં સ્વામિનારાયણથી ભણવાનું છે. કોઈને ભણવું ગમતું નથી. અહીં તો ગામના છોકરાને બગાડવાના છે. ભેગા કરીને ભણાવો, જ્ઞાન દો. કોઈ પણ સારો સંતો એટલે સતત વિચાર બીજો એ આવે કે મારે જલ્દી ગુરુકુળ કરવા. બસ વિદ્યાદાન. સત્સંગી કરતા ગુરુકુળ વધી ગયા. 60-70 ગુરુકુળ વધારે વધી ગયા. કોઈ લોયાની કોઈને ચિંતા જ નથી, જરાય નહીં.
જે દિવસે કરશે તે દિવસે આફતના પડીકા છે, કારણ કે તરત જ ગ્રેનાઇટ નાખી દો, આરસ નાખી દો, આ બધી પ્રસાદીની જગ્યા વીકી નાખશે આળા ગાંડાઓ. અરે એનો પટારો છે જે રાતના ચોર ચોરી ગયા હતા અને પાછો આવી ગયો, તે પડ્યો છે. એટલે સાધુને થયું કે આ મારું બધું જાણે. મેં પૂછ્યું ઓલો પટારો ક્યાં છે? આપણે ગયા નતા, પહેલી વાર જ ગયો. એને થયું છે કારણ કે ભાઈ આવ્યા નથી, પણ મેં સાહેબનું જોયું ને સત્સંગમાં વાતો છે, મારા પટારો લઈ ગયા, સત્વ આવી ગયો, એટલી લીલા કરી છે. આ બધું ભૂલાઈ ગયું. શાકોત્સવ બાકી રહ્યો એ ઉજવા કરે. અરે અને બીજે ધોળે પેટે કરીને બોકાની વાડી હતી તથા ગરમ કોષની રાતી ડગલી માયલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાડ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી. એટલું ધ્યાન રહ્યું. ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા રાત્રિને સમયે વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા, જે જીવોને ભગવાનની માયાનું બળ કેવું છે, જેને કરીને વિપરીતપણું ઘણું થાય છે. ઊંધું થાય, વિપરીત. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો પ્રશ્ન પૂછ્યો તો વાર્તા કરી. મહારાજને કાયમ એક હતું કે અજ્ઞાન ટળી જાય, તમે પ્રશ્ન પૂછો નહીં તો એનો ઉત્તર દે નહીં તો જ્યાં સુધી ખોટી માન્યતા લઈ રાખી છે એ ચોખ્ખી કઈ થાય. પ્લેટોના અને સોક્રેટિસના ડાયલોગ જ છે. નામ જ ડાયલોગ, પુસ્તકનું નામ જ. ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ. પૂછે નહીં તો કેમ જાણું છું એ કેમ કહું? મહારાજ કે આજ તો પ્રશ્ન પૂછો, શું જવાબ દઈએ? જે પ્રશ્ન પૂછવા વાળા સામે બેઠા હતા બધા પરમ જ્ઞાની હતા. એને પ્રશ્ન છે હોવા જોઈએ. કોઈ ભીનું સંકેલવામાં સ્વામિનારાયણ સંપ્રદાય આ બધા, તમે પહેલી વાર આવ્યો છે એટલે તમને કહું છું, આ બધાને જોઈને સ્વામિનારાયણ શું છે માની ન લેતા. એ બધું ભીનું સંકેલેલું છે, હાશકારો થઈ ગયો છે. ને આ જ પૂછી શકે કોઈ પ્રશ્ન કયો ત્યારે, જયારે સંશયાત્મા નિશ્ચિતિ, સંશય કર્મા નહીં તો નાશ પામી જાય. રોંગણી એના દીકરાને કીધું કે હવે પૂછતા નહીં તો માથું પડી જશે. કૃષ્ણે ગીતામાં કીધું કે હવે તું પૂછમાં, આ બોલાબોલ કરે બધું છે ત્યારે આ સામેથી કે છે પ્રશ્ન પૂછો. હું જ કહું છું એ બરોબર નહીં, તમારા મનમાં હજી ખોટું છે એ કાઢી નાખો. પ્રશ્ન પૂછવાની વાત છે મહારાજની, ક્યાંક હટીને વાત કરી છે. હવે કઈ પૂછવો, સંશયાત્મા વિનિશ્ચિતની બધી મોટા મોટા સેન્ટેન્સ કઈક પ્રશ્ન ઉત્તર કરો છો, વાર્તા કરી એ આ તમને કઈક શંકા રહેતી હોય કે કઈક સમજી બેઠા છો એ કેવું છે, આસની એને કાંઈ દાબી નથી દીધું, બધાને ખીલવા છે. પરમહંસ પ્રત્યે બોલ્યા, જે આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુજેવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે સાણે કરીને થાય. સાણે કરીને થાય. એક તો બીજામાંથી સારપ કાઢી હોય તો થાય ને. મારે નિરાકારવાદી હારે
પહેલેથી જ બનતું ન હોય, પછી ભલે એના સારા સારા ગુણ હોય એ આપણે એનો અવગુણ ન લે, પછી એના હેતુ ન જ થાય ને. મોટાઈ કેના ઉપર છે? ઉપાસના ઉપર છે. મહારાજ કે સત્સંગના જે નિયમ જાણતો હોય, સત્સંગમાં જે રૂઢિઓ એ પ્રમાણે કરતો હોય, એ સત્સંગમાં મોટો છે. કાંઈ વર્ષો પહેલા શંકરાચાર્યને તેડી આવ્યા હતા. આપણી કાયમ સાકારપણાની ઉપાસના, આખા હિન્દુ સંપ્રદાયની ઉપાસના સાકાર જ છે, તો સાવ નિરાકારવાદ. તો આવો કેમ થઈ જાય? આ તો એવું છે કે ભાઈ પ્રથમ સારો હતો પછી ખરાબ થયો. કેવો ખરાબ? કેને ખરાબ કહે છે એ ખબર નથી આપણે. વાંચ એટલું પાછું. પ્રથમ પહેલા સારો હતો. હે મહારાજ, પ્રથમ સારો હોય. કોણ પૂછ્યું તમે? કોને પૂછ્યું? ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું. પ્રખર બુદ્ધિશાળી એ કઈ બીડી પીતો હોય એને ખરાબ ન કહે, કે નાયો ન હોય એને ખરાબ ન કહે. નિત્યાનંદ એટલે શું સમજો તમે? જબરજસ્ત. સ્વામિનારાયણને પણ એમ કે એમાં તમે શું ઉત્તર કર્યો? શંકા એટલે આવી કરે. એને જ પૂછ્યું છે આ કે તમે જીવ જીવમાં રહ્યા છો એ સાકાર રહ્યા છો કે નિરાકાર રહ્યા છો? બહાર જે દેખાવ છો એ તો સાકાર છો. ઓનલી નિત્યાનંદ કે નાથ ડિસ્કસ છે. આ પૂછે છે પેલા સારો હતો, આપણે સારો એટલે ખરાબ, એટલે કે ભાઈ ગાળું બોલતો થઈ ગયો. એ ખરાબ નહીં. ઉપાસનાની જ વાત હોય, નિત્યાનંદની વાત હોય ત્યારે પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય ને તેને તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુજેવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતમતી થાય નહીં, તે સાણે કરીને થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દેહનો અનાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય. એક પૂછ્યું ને ચાર કીધા. એવાને સુજે એવું દેશ કાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે. વિષયનો અભાવ તો ભગવાનનું સ્વરૂપ જાણ્યું એટલે જ થાય. દેહાત્મ બુદ્ધિ સુધી સાથે કરેલી ભક્તિ નથી. એટલે મહારાજ કીધું સ્વધર્મમાં રહીને ભગવાનની ઉપાસના કરવી. સ્વધર્મ એટલે આપણે ઓલું સમજી ગયા, બ્રાહ્મણ, વાણિયા, હિન્દુ, મુસ્લિમ, એ ધર્મ નહીં. સ્વ એટલે આત્મા, આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરે. ભૂલી જાવો જોઈએ દેહ, તો થઈ જાય. જ્યાં સુધી દેહ યાદ છે ત્યાં સુધી દેહ અને દેહનું કાર્ય અને એના સંબંધી એ સતત યાદ છે. ઈશ્વર તત્વ એટલું મોડું એવું થાય. આપણે તો ઓળખાણ કાંઈ નથી ભક્તિ કરવા માંડી ગયા છે. એની વાત જ બીજી હોય, જેને ભગવાન મળી ગયા હોય. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. ખાલી ગોપાલ સ્વામી એમ કીધું આવ મંગળ, ત્યાં એને એમ થઈ ગયું હરિભક્ત સારો હતો કે એ સભામાં મને મંગળ કીધું. મંગળજી બોટા તેમાં આજ આને કેવું પડે છે નાગજીભાઈ આવો, એમ આવું નાગજી કહું તો એને લાગે કે ભાઈ આ એટલા બધાની વચમાં મને નાગજી કહીને બોલા છે કે એ બોલે એમ નથી હું કહું એટલે. પણ આવું મંગળને થઈ ગયું. ત્યાં ગોપાલાનંદ સ્વામિનારાયણનો સંત ઉપરાંત પોતે છે કઈ
ઈ બોલાવે તમને, તું કહીને તો આવો ભાગ્ય છે. તો મંગળજીને એમ થઈ ગયું કે આ, ને પાછા એને તો ન કહેવાની મત આલી, એના શિષ્યને કીધું કે સ્વામી મોટા કહેવાય પણ કે વ્યવહારમાં સમજે નહીં કે આખી સભામાં મને મંગળ કહીને બોલાવ્યું. ઓલાએ કીધું સ્વામી આ મંગળજીભાઈને ગમ્યું ને, કારણ કે સેટ થઈ ગયો હતો. 2 જણા પાછળ ફરતા હતા, 4 જણા હારે આવતા હતા, લાંબો કોટ આવી ગયો હતો ડગલીમાંથી, માથે ટોપીમાંથી પાઘડી આવી ગઈ હતી, આવું બધું થઈ ગયું હતું. આની દયાથી થયું હતું એને ખબર નહીં, ને થઈ ગયા પછી બધી દયા ભૂલાઈ જાય છે. નથી હોતી ત્યાં સુધી કહે છે દયા કરો દયા કરો, આવી ગયા પછી બધું ભૂલાઈ જાય છે. બોલ્યો જ નહીં માળો. ઓલાએ કીધું એટલે ચેલાએ પુરુષાનંદ સ્વામી, હવે તમને મંગળજીભાઈ કીધું એને ગમ્યું નહીં, એટલે કેમ કાલે મંગળજીભાઈ કે બીજે દિવસે આવ્યા એટલે કે આવો મંગળજીભાઈ આવો આવો, રાજી થઈ ગયો. ગાંડો છે, તારા પગેથી દાદરો નીકળી ગયો એ ખબર નથી, ઉપર ચડી ગયો છો, આ ખસી ગયા દાદરાના પગથિયા, હવે પડવું પડશે. ખુશ થઈ ગયો, બેઠો, સભા થઈ ગઈ. ગોપાલ સ્વામી પાસે તો મહારાજના સ્વરૂપની જે વાત થતી હોય, ભગવાન તત્વ શું છે, તમે બધા કેવી રીતે ભજો છો, આમ ભજો. અરે એના 2 બોલ કાને પડી જાય તોય આપણું મોક્ષ થઈ જાય એવા સંત. સભા પૂરી થઈ ગઈ એટલે કાંડું પેકડું ગોપાલ સ્વામી કે આવો જરા કામ લઈ ગયા. એટલે કે મેં તને ભાગવત શીખડાવ્યું હતું એટલે હું તારો ગુરુ ખરો કે નહીં? હા સર. પાછું હું બ્રાહ્મણ છું, ગોપાલાનંદ બ્રાહ્મણ છું જાતિ, એટલે જગત ગુરુ ખરો કે નહીં? બધા મને ગુરુ જ કે, બ્રાહ્મણ ગુરુ જ કે. હા કે જગત ગુરુ. અને હું સ્વામિનારાયણનો સાધુ છું, મારી મોટાઈ સામું જો ને તને મંગળીઓ ન કહું. મૂકી દીધું, કારણ કે એને એનું કલ્યાણ કરવું હતું, બતાડવું હતું કે તમે કોણ છો. કોક એક જણો તુકારો કહી જાય ત્યાં સુધી તમારા ચૈતન્યને વાગી જાય એવી રીતે કઈ મોટાઈ છે. આ મૂર્ખ છો. પતી ગયા પાછા. ગોપાલ સ્વામીને એવી ઈચ્છા હતી કે મંગળ પાછું, ના ના, આપણે આપણા કર્મથી જ થઈ જાય. ગમે તેવો સારો હોય, રોજ મંદિર જતો હતો અને અપમાન થાય તો કેટલાય પૂનમ ભરવા જાય છે અને આવીને કમ્પ્લેન નહીં જોઈ છે કે ઉતારા નથી મળ્યા બરોબર, આ વખતે બરાબર નતું, 56 ભોગ મળ્યા પણ આને જ પ્રસાદ દીધો, અમને પ્રસાદ ન દીધો. આ બધા આ કોઈ કમ્પ્લેન સિવાયનો કોઈ નથી. ખોટા જાય છે, આ ખુદાબક્ષ ચડી જાય છે કોકની ટિકિટ ઉપર કોક. આવો કેમ થાય તો એનો એ રસ્તો મહારાજ બતાડશે. કેવા દયાળુ છે, અતિ દયાળુ તો આને કહેવાય. આપણે પૈસો જોઈને પૈસો દઈ દઈએ ને ફલાણું જોઈને ફલાણું દઈ દઈએ નહીં. આવો હોય એને રસ્તો બતાડે છે. એ દયાળુ સ્વભાવ છે, which is beyond human being. Only those who are not merely human can point out this. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે. સાધુ હતા એક, અને સભા ચાલુ હતી ને બહારથી આવ્યા ને પગ ધોયા તો પાણી ઊંડું હશે સભા બેઠવાનું છે ને. મુક્તાનંદ સ્વામી ટકોર કરી, એનો શિષ્ય હતો. મહાપુરુષ ઉનામણું લાવવું છે, સરખી રીતે જોવું પણ કામ છે. મોજ બગડી જાય ત્યાં સુધી તમે પાણી રેડો છો. કોનું શીખી ગયું હોય, ચોખ્ખાઈ રાખવી જોઈએ, બહાર આવીને પગ પગ ધોવા જોઈએ, વિવેક રાખવો જોઈએ. કઈ આમાં તો ચડી ગઈ અને ત્યાગ કર્યો હતો, દેહાભિમાન નતું, ત્યાગ આશ્રમ સ્વીકાર્યો હતો, સાધુ થઈ ગયો હતો. કોઈ નહીં ફક્ત કે આવું મને કહે છે. ત્યાં સુધી કે મુક્તાનંદ સ્વામીને રાતના બહાર લઈ જાય ને કોઈ આમ ધક્કો મારીને પાડી નાખવાના. આ તો આને સાધુ કેવા શું કેવા બનેલી વાત છે. આ સામે મુક્તાનંદ સ્વામીને કે મને પેટમાં બહુ ગોટો ચડ્યો છે, મારે જવું પડશે જંગલ. એટલે કે વાડો થી હજી આવ્યો ત્યારે સાધુ થઈને રાતના એકલા ન જવાય. આ વડતાલમાં બનેલી વાત છે કે ના મારે તો ક્યાં જો અહીં મને ફાવી નહીં. એટલે કે ભાઈ મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આને ઓલું કીધું છે ખોટું લાગ્યું છે. પછી સાધુના ધર્મ, માનવ દેહના ધર્મ. આ તો દયાળુ હતા ને સંત સ્વામિનારાયણ. મહારાજ કરતા વધુ દયાળુ મુક્તાનંદ. આ તો કોકવાર શિક્ષા કરે, કોઈ દી શિક્ષા જ ન કરે.
મારા તો જરા ચકડામાં લઈ ગયો ભગવાન છે, આ તો કોઈને ન કરે. એટલી બધી વાત કરી 2 કલાકમાં તો ઓલાનો ગુસ્સો ઉતરી ગયો. ઓલું જે હતું ને અપમાન, પગ પકડી લીધા સ્વામીને. હવે આ તો એવો સંકલ્પ કર્યો તો બહાર જાઉં પછી હું નાવા બેસું કુવા પાસે તો તમને ધક્કો મારીને ના પાડી નાખો. આ સાધુ બનેલી ઘટના છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ત્યારની બનવાની ક્યાં વાત છે? હમણાં બની ગઈ, પતાવી નાખ્યો ગદાધરાનંદને. ચેલાઓએ જ પતાવ્યો ને. ભલે જી થયું એ આપણે સંશોધનમાં નથી જવું. હજી થાય છે ને મુક્તાનંદની વાત ઉપરથી ન થયું. નંદ પંક્તિના સંતો એટલે શું? એટલે આ એનો સ્વભાવ બદલી નાખ્યો. 2 કલાક ભગવાનના સ્વરૂપની ને દયા શક્તિની વાત કરી, એ ચેન્જ ને એને જ કબૂલ કર્યું. સ્વામી તમારું ભવિષ્ય કરી નાખ્યું તમારે. કોણ છે આ રોજે રોજ આ ખટખટ ચાલુ જ છે, લીધે જ રાખતા જ કાંઈ વેચી નાખ્યું છે. 6 ફૂટ 3 ફૂટ 2 ફૂટ વેચ્યા જ કરે છે. મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવું? લગભગ આવા જોયા હોય ને વધારે. આસક્તિ છે છતાં લેવો જાય છે. મહારાજ કે તત્વો નથી લાગ્યો એટલે નેગો જાય છે. તત્વો લાગે તો ન રહીએ. ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, એને જ્યાં સુધી કોઈ ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય. નૈભા છે એ બધા એમાં નૈભા છે. આ બાપાએ કહી દીધું ને હમણાં, જાઓ કોઈ ક્યાં તમે જાઓ ઉઠાને આ ધક્કો ગામના છોકરાને જતી કરી નાખો. આપણો તમારે કે ભાઈ મારે એકનો એક છે, પણ ઓલાને એકનો એક છે. કોક ઉપર નાખી દેવાની આ ધક્કા. એ તો હમણાં આત્મ પ્રત્યક્ષ દાખલો હમણાં ખાઈ દીધું એને. કોઈ અમારું કોઈથી માને નહીં. એમાં મારું તો જરાય ન માને. બોલો કાલે એક જણો કહેવા ગયો તો એ પાછું નામ મારું દે આવ્યો કે રમેશભાઈ કહે છે. અરે તો તું હોય જ નહીં. રમેશભાઈ કહેતો હોય તો હું ખોલાય જ નહીં. હા એમ જ ના હોય તો બંધ કરી દે. ખાલી હોય કે બધું મંડળ આવી ગયા છે, ક્યાંય દેખાતા નથી. બોલાય ભૂલ કરી નાખે. એને એમ કે આનું નામ દઈશ તો હાલશે. એટલે મેં ચોખ્ખું કહી દીધું ને બાપાને, તો અમારું કોઈ માનતા નથી, તમારું માનતા હોય ક્યાં જાઓ. ધક્કા વાગવા જોઈએ ને. આ સભા જ એવી છે કે અહીં ધક્કા જ વાગે છે. વખાણ કોઈ દી એક્સપેક્ટ જ ન કરતા. ઓહો કમાલ થઈ ગયું, તમે બહુ સારા. જરાય નહીં. દોષ ટાળવા. બહુ સમકોન કુટિલ ખલ કામી. મને તો સુરદાસની આ પંક્તિ જેવી એકેય પંક્તિ ભક્તિદાયક નથી લાગતી. મારા જેવો કોણ કુટિલ ખલ ને કામી છે. બહુ સમકોન કુટિલ ખલ કામી. આ સમજાઈ જાય ત્યારે ભક્તિનું પહેલું પગથિયું ચડાય. ધક્કો નથી લાગ્યો એટલે બધા આવો છો ને કાંઈ એમ ખબર પડી ગઈ છે કે આ રોજ ધક્કા જ મારે છે, પાછું બેસાડી દે છે એટલે આવો છો. ધક્કો લાગે ને આવી તો ખબર પડી જાય. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કાઢી મૂક્યા 6 મહિના. ભાગી જાય છે, ઉઘાડે પગે પાર, ઘી ગોળ ખાવા નહીં. આવ્યા પાછા એટલે એને નારાયણ કીધા, એટલે પોતે જવાબ ન દીધો. કેટલા તરછોડા છતાં મૂળજી બ્રહ્મચારી મહારાજને મૂકીને ગયા નહીં. સ્વામિનારાયણ એનાથી આગળ ન જઈ શકે. આવું થયું. એને ધક્કા માર્યા કોઈ ન વાગ્યા. કેવા હશે વિચાર કરો ને. એટલે જ પોતે કીધું પંક્તિ બાંધતા હતા બધા 2 ની. નિત્યાનંદ, મુક્તાનંદ, ગોપાનંદ, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, ફલાણા. કોઈ પૂછ્યું આ મૂળજી બ્રહ્મચારીની કઈ જોડ છે? એટલે કે એની જોડ તો અનાદિની છે, સહેજાનંદ ને મૂળાનંદ. આ ધક્કા ખાધેલા માણસો ટકી શકે સ્વામિનારાયણ પાસે. ગોલ્ડ મેડાલિસ્ટનું કામ નથી થયું. વેદાંતાચાર્ય 1 મિનિટ ઉભો ન રહ્યો. સ્વામિનારાયણ કે પેલા મારું ભાષણ રાખો પછી તમારું રાખજો. આ સાંભળવાની, જેને સાંભળવાની વૃત્તિ છે એ ધક્કા ખાઈ શકે. હું સાંભળી જ ન શકે.
ને આપણે બધાય લગભગ અડીને ઊભા છીએ, જાલી રાખ્યા છે પાછળથી. મૂકી દઈએ તો આપણી મેળે પડીએ એવા છે, ધક્કો ન મારે તોય પડી જાય. તો જેને ધક્કા ઝીલ્યા છે, જેને સ્વામિનારાયણની ભીંસ ઝીલી છે, એનું તો નામ અમર થઈ ગયા છે. સદાનંદ સ્વામી કેવું હતા, ભગવાન સેવા થઈને પૂજાય એવા સમર્થ હતા. ઘેલા નદીના કાંઠે પડ્યા રહેતા, એક કુંબડામાં પાણી ને એક કુંબડામાં ખાય ને એ બધું કર્યા કરે, દેહ નીકળ્યા. બીજે કોઈ ગામમાં મઠ આશ્રમ સ્થાપી નહીં ખાવો તો ભગવાન થઈને પૂજા એવા સમર્થ હતા. એને ખબર પડી ગઈ છે કે આ સ્વરૂપ કોણ છે, આ દેખાય છે આવા પણ આવા નથી, જાણતા હતા. એને જ્યાં સુધી કોઈ ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નવ્યો જાય છે, પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, કોઈનું મહારાજે માનને હલૈયા ખાચરવું, એના માટે થઈને ભગવાન રાજી કરવા માટે પરણ્યા નહીં, બ્રહ્મચર્ય રાખ્યું. ગેલા નદીમાં કડક ડૂબા પાણીમાં ઉભા રહેતા શિયાળામાં, માઘ સ્નાન કર્યા, બધું કર્યું, પણ નામ ખાલી સુરા ખાચરનું આવ્યું શિક્ષાપત્રીમાં. સુરા ખાચર, આ તો ગ્રસ્તી છે, આ છોકરા વાળો, હું બેચલર છું, મારું નામ એની શિક્ષાપત્રીમાં. આ માન. ભગવાન પણ શબ્દ છે. મહારાજ તો ચકાસતા હોય, તું પરણ કે ન પરણ એમાં સ્વામિનારાયણને કલ્યાણ કરવામાં શું વાંધો આવે છે, ગમે તેવાનું કરી નાખે. ગાંડો હતો, કામ કરું તો થાય. આપણે કેવું જેવા છે એવા મહારાજ. આટલા બધા વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા શું, જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અવિચારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, આલમ જુઓ વિચારીને, અધમ ઉદાહરણ અવિનાશી તારા વિરત કણી બન્યા. આ સમજવું પોતાને એ મોટી ભક્તિ છે. બોલા અલૈયાને એમ થઈ ગયું હું કાંઈક છું. માન મોહન વરને માન સંગાતે વેર જો, હાલે જ નહીં યાર. કારણ કે એ ભેગી જગ્યા ભરાઈ જાય. માન નાખો એટલે જે ચૈતન્યમાં કે હૃદયમાં કે આત્મામાં જગ્યા છે ખાલી માનથી ભરાઈ જાય, બસ ભગવાન રે ક્યાં? નો સ્પેસ. આપણે તો સ્પેસ નથી ને એફએસઆઈ ની વાતો કરીએ કે જરાક વધારે રાખો, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ છે. અરે પણ જગ્યા ક્યાં છે? તારી જમીન છે એના ઉપર કઈ મકાન કરે એના ઉપર જે એફએસઆઈ આવે છે એના ઈ છે નહીં, પણ તમે એફએસઆઈ આપી દો, એકલી દયા કરો. અરે અથવા પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે. જરૂર તે સંતનો અભાવ. ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થશે. જેમ સર્પે લાળ ગળી હોય, જેમ સર્પે લાળ નાખી હોય, એવું જે દૂધ સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે, તો પણ તે ઘડી બે ઘડીમાં સાંજ સવારે આજકાલ જરૂર મરનારો છે. તેમ જે દેહાભિમાની છે તે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે દેહ મૂક્યા સમયે દેહ મૂકીને પણ. દેહ મૂક્યા સમય બરોબર, દેહ મૂકીને શું? તો દેહ મૂકવો એ કઈ છેલ્લું નથી. દેહ મૂક્યા પછી બીજે જન્મે એ દ્રોહ જ કરે. જેટલાનો સ્વભાવ છે દ્રોહ લેવાનું, આગલા જન્મનું કરી રહ્યા. આ વખતે કઈ બગાડ્યું? આપણે કેનું બગાડ્યું છે? એનું કાંઈક બગડી ગયો છે કે કોઈ દ્રોહ જ કર્યા કરે છે, એનું નામ લે છે. તમે શું કરો છો? ભગવાનની ભક્તિ. ભાઈ આ એ ભગવાનની ભક્તિ કરે છે, ના એને નથી આવડતી, એ ખોટી કરે. હું જે કામ સારું કરતો એ બીજા કરે તો રાજી થવું જોઈએ. તો મહારાજને કેવા ગયા, મહારાજ 4 જણા હતા, ખૂબ તમારો દ્રોહ કરતા હતા અને ગાળું દેતા હતા. એને ગોપાલ સ્વામી ધામમાં મોકલી દીધા. આવાને ભક્તિ કરવાથી શું ફાયદો? તો હતા બ્રાહ્મણોએ બહુ દ્રોહ કર્યો છે સ્વામિનારાયણનો.
કારણ કે એની માન્યતાથી વિરુદ્ધ આવ્યું. એટલે દરેક અવતારનો વિરોધ જ છે શરૂઆતમાં. સમથિંગ ન્યુ ઇઝ ઓલવેઝ ઓપોઝ. તો ઓલા લોકોને કંઈક થયું ને કંઈક ખાધું, એમાં એકદમ ઝાડા ને એવું થઈ ગયું. એમ થયું કે આ તો આનો દ્રોહ કર્યો, વાવ ઉપરથી બહાર ગયા ને બધી ઝાડા ઉલટી થઈ ગયા ને પછી ગોપાલ સ્વામી કીધું ભાઈ તમે સ્વામિનારાયણ સાધુ છો, કંઈ ઘટાડી દો તમે. ગોપાલ સ્વામી કે મટાડવું ન મટાડવું તો ભગવાનના હાથમાં છે, પણ તારો મોક્ષ કરી દે અમે. પાણી દઈને જાઓ અક્ષરધામ. તો હારેજી હતા એને થઈ ગયું કે આ તો ખોટું કર્યું ગોપાલ સ્વામી. આવાને મોકલા ગાળું દેતા હતા સ્વામિનારાયણ. જઈને મહારાજને કીધું મહારાજ ગોપાલ સ્વામી આવું કરે છે, તમને ગાળું દેવા વાળાને દ્રોહ કરવા વાળાની ધામમાં મોકલી દે. મહારાજ કહેલા તું ઘરે ન હોય, તારે ઘરે કોઈ મહેમાન આવે, પાડોશી હોય એને ઉતારો આપે, જમાડે કરે, એકાદ દિવસ રાખે, તું રાજી થા કે નહીં? એટલે કે આ તો હું રાજી થાઉં કે તો આજે મારે મોક્ષ કરવાનો છે, ગોપાલ સ્વામી મોક્ષ કરે છે, તો હું શું કામ રાજી ન થાઉં? આ તો બરોબરિયા સમજે છે નહીં, બરોબરિયાને ઉતરતા સમજે છે નહીં ભગવાનની વાત. મારો શું કામ વિરોધ કરું? કઈ બીજું બોલું છું? કઈ પુરાણ વાંચું છું કે જૈનનો ગ્રંથ મહાવીર વાણી વાંચું, સ્વામિનારાયણ જ વાંચું છું. અમે જે કરીએ છીએ એ તમે કેમ કરો છો? એટલે દ્રોહ આ આગલા જન્મના છે. ભુવા ધૂણાવે નીકળે નહીં યાર. આ જીવને વળગી મુંજારી રે કોઈ ભુવા ધૂણાવો, તો એમ નથી. આ કાચી માટીનું ચડતર રે કોઈ ભુવા ધૂણાવો, મને ઓલા જન્મનું નડતર રે કોઈ ભુવા ધૂણાવો. ઓલા જન્મના છે બધા, હારા લાગતા જ નથી. એક વખત આ બેઠા છે ને, હમણાં જ કીધું ને આજની ખુરશીનો દ્રષ્ટાંત, મને ખૂબ ગળ દુખતી હતી. કીધું આને ભાઈ ખુરશી લઈ આવો, એટલે કે ખુરશી નહીં મળે. હા ના પાડી હતા બધા બેઠા જ છે, ખુરશી નહીં ન કરો કરતા. સ્વામિનારાયણનું નામ લો એટલે ખુરશી નહીં મળે. ના કેમ એનો બાપ આવ્યા તો આપવી પડી. હું તો ખાલી હરિકૃષ્ણ મહારાજ ને લઈ આવો એમ છું. અરે કહેવાય નહીં બહુ. હા તો કે મૂર્તિ અહીં લઈ આવો, ચાલો લઈ આવો. કઈ ચોટાડી નથી. આ મંડળ નતું આવી મંડળ ના પાડી. આ નતા. અરે એટલે મહારાજ કે છે આવતો જન્મ એટલે આ વાત એટલે કરી. આપણે કઈ કોઈનો દ્રોહ નથી, આપણે કોઈનો દ્રોહ નથી. બધાને મહારાજ કેડી જ જવાના છે. આ જન્મ ને આવતા જન્મ એનું ઈ જાણે. સ્વામિનારાયણ ને સલાહ દેવા વાળા આપણે કોણ? બુદ્ધિ પ્રેરક ઈ છે. આપણે એને કઈ કહેવાય? પ્રાર્થના સિવાય કઈ ન કહેવાય. આ તો વાત થઈ છે એમ કહું છું. એ બધા લડે, કઈ ઓળખતા ન હોય એ કહી દે કે કોણ. દેહ મૂક્યા સમયે દેહ મૂકીને પણ જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. અને જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય, જે અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે છે હાલે છે, એવો જે સત્તારૂપ આત્મા તે હું છું. તે હું છું. ક્યાં સુધી લઈ જાય? પણ આ પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય નહીં, અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એનો એ પ્રકાશક. ચિત્તથી ચિંતન કરો તો ભગવાનનું સ્વરૂપ, મનથી મનન કરો તો ભગવાનનું સ્વરૂપ, બુદ્ધિથી નિશ્ચય કરો તો ભગવાન. આ બધાનો જે પ્રકાશક છે. કેવી રીતે? તો મહારાજે શું કીધું? જે વિચારે કરીને આ થયું હોય એ વિચારનો પણ ત્યાગ કરીને પોતે ડિટેલ. કારણ કે વિચાર બુદ્ધિથી થાય છે ને બુદ્ધિ માઇક છે, એને ત્યાગ કરવાનું કીધું છે સ્વામિનારાયણ. પેલા બુદ્ધિ હોવી જોઈએ જરૂરી છે. સાવ નથી કે મેં ત્યાગ કર્યો છે એ કઈ એ હોશિયારી નથી. ડફોળ કોક કહી દે કે મેં બુદ્ધિનો ત્યાગ કર્યો છે, તને આવી જ નથી ભાઈ. ત્યાગ શું છે? તારા પાસે હોય તો ત્યાગ કર. પણ જે બુદ્ધિથી નિશ્ચય કર્યો છે એ બુદ્ધિનો ત્યાગ કરીને, કારણ કે બુદ્ધિ અંતઃકરણ માત્ર માઇક છે, સૂક્ષ્મ છે, એનો ત્યાગ કરીને તો એનો ત્યાગ કરે ત્યારે આત્મરૂપ થવાય. તો એ ત્યાગ નથી કરતા ત્યાં સુધી આત્મ બુદ્ધિ છે, જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ ઓળખાય નહીં. તો દયાળુ છે 1837 ભલે નથી ઓળખતા જ્ઞાની અજ્ઞાની,
એમાં હું આવી ગયો છું. ધીસ ઇઝ વોટ આઈ એમ. એનું ભજન કરીએ, એને શરણાગતિ સ્વીકારીએ તો એ બુદ્ધિ આપે. જેને કરીને દેહ ચાલે છે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન સ્ત્રીયાદિ કોઈ પદાર્થે કરીને સુખી થવું એવો નથી, ને એ પદાર્થ ન મળે તેને કરીને દુઃખી થવું એવો નથી. એમ દ્રઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં. અને તુચ્છ પદાર્થ સારું સંત સાથે બખેડો થાય નહીં ને આટી પણ પડે નહીં. પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કીધું, સાંજપડે એવા 50 લૈયા લાવી દઉં, પણ ક્યાંય મુક્તાનંદ થવા છે? તમારા કરતા 1000 ગણો ત્યાગ છે એના. ખાલી એક લૈયો તમારો લઈ ગયા ને તે એના કલ્યાણ માટે કે અહીંથી લોકો પડશે, સત્સંગની બહાર જશે, ક્યાંક કૂટાશે, એના કરતા અહીં ભલે રહ્યો એટલે રાખી લીધું. બાકી તમે 3 દિવસ એના દર્શન કરવા નથી. અરે મારા દર્શન ન કરો તો હાલે, મુક્તાનંદ ના કરવા પડે એમ કીધું મહારાજે. કેને કીધું? પ્રખર બુદ્ધિશાળી બ્રહ્માનંદ ને કીધું, આવું કરો છો? આવી હતી તુચ્છ પદાર્થ સારો બોલો લખતો તો લઈયો સારો હતો ને કઈક તકરાર કાઢી મૂક્યો છે અને રાખી લીધો. દયાળુ સ્વભાવ છે મુક્તાનંદ સ્વામી, ક્યાંય જાવો ન જોઈએ આગો. મહારાજ થી રોકવા જ માંડ્યા છે. સૌથી પહેલા જો કોઈ રોક્યા હોય તો મુક્તાનંદ સ્વામી રોક્યા લોજમાં. આ રોકવા જેવા હતા? હેરાન કરી નાખ્યા મુક્તાનંદ સ્વામી, તોય રોક્યા, છતો સટસોટી મારે. બીજે જ દિવસે કીધું આ ગોખલો શેનો છે? એટલે ક્યાંથી દેવતા બેવતા લે પુરાવી દો, સાધુઓ પાસે એવા ગોખલા કામના નહીં. છિદ્ર પૂરો, છિદ્ર ન હોવો જોઈએ. આ ધર્મમાં છિદ્ર કેવું બધું? આ 19 વર્ષનો છોકરો આવું કહે કે આ ધર્મમાં છિદ્ર છે, ભીતમાં ગોખલો નથી, આ ધર્મમાં ગોખલો છે. પૂરી દો. કથા કરવા જાય છે, ક્યાં જાઓ છો? એટલે કે આ 12 રામાયણની કથા કરવી. કોણ આવે છે? કે ભાઈ સાધુ થઈને કરાય. બીજું પછી હું યોગ શીખું છું કે આ બધાને શીખું કે ચાલો યોગ શીખું. બધા 40, 45 ને 42 ને એવા, આ 19 વર્ષ હાથમાં ચોટી. બધાએ લખણ મહારાજે બતાડી દીધા કે મને રાખવો સેલ નથી. છતાં મુક્તાનંદ સ્વામી રોકી રાખ્યા. જે આવાને રોકી રાખે હરિભક્તને તો રોકે જ નહીં. ભાઈ જાઓમાં આના સિવાય ક્યાંય છૂટકો નથી. આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો સ્વામિનારાયણ રૂપ આવી ગયો છે. આ કોઈને મોટા મુનિના ધ્યાનમાં ન આવે, યોગ સાધનાથી પણ ન સદાય એવું સ્વરૂપ આવી ગયું છે. એટલે રોકી રાખતા. મારા જેવો ગયો હોય તો જાવું તમારે. અત્યારના કોઈ કોઠારી ભંડારી હોય તો 3 દિવસ માટે રહ્યો, ચોથો દિવસ હવે કાયદા થઈ ગયા છે. શું નિમિત્તે આવ્યા છો? કાં તમારી પારાયણ હોય તો 7 દિવસ રહ્યો. કાયમ શું પડ્યા રહ્યા છો? નામ લખાવો, કેટલા ક્યાંથી આવો છો? મુક્તાનંદ કેન ઓલવેઝ, અને when he detains, he can detain સહજાનંદ also. રોકી રાખે. સ્વામિનારાયણ કરતા મોટો ઉપકાર સત્સંગીઓએ મુક્તાનંદનો માનવાનો છે કે એને આ સ્વરૂપને પકડી રાખ્યું, જવા ન દીધું. રામાનંદ સ્વામીની આજ્ઞા તો પછી આવી, બિફોર ધેટ ડિટેઇન. આ છે કઈ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય? ત્યારે જેને અભાવ છે એ જ પૂછી શક્યો. આપણે તો સહજ સમજી ગયા છે એટલે અભાવ લાગતો જ નથી. આત્મરૂપ માનતો એને જ અભાવ પંચ વિષયનો ખબર પડે. આપણે જીભથી મીઠા, ખારા, તીખા, મોળાનો સ્વાદ લીધો છે. એ અભાવ નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એની ગેરહાજરી અભાવ છે. આપણે પંચ વિષયની ગેરહાજરી ભોગવી નથી શકતા, એ અભાવ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે,
જેને વિષયનો અભાવ હોય તેમ જણાય કે જ્યારે કાંઈક સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય, પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં, મૂંઝાઈ જાય. મૂંઝાઈ જાય. અને લુગડા જેવા તેવા જાડા. મહારાજ તો રોજ ચોખા ભાત ને બિરંજ ને મોતૈયા કરીને જમાડે. એટલે ભરવાડ હતા, એક દી કામણો લાકડી લઈને આવ્યા. મહારાજ ને એ લોકો કે દાબડો આ નાખ્યો, લે સ્વામિનારાયણ આ તારી કામણી તારો દાબડો, અમે કાલ તારા ઢોરા ચરાવવા નહીં જાય. મહારાજ કે શું થયું? આ કે રોજ મોતડી ખાઈને અમે થાકી ગયા છે. મોતૈયા લાડુ હતા, અહીંયા રોજ થાળ થાય ને મહારાજ જમાડો એને. કે આમાં અમારે નથી આવતું. શું જોયું છે અમને તો કે શેરના રોટલા હોય બાજરાના ને 2 મરચા હોય, આવું હોય તો તારા ગાયું ને ચોરા ચારવા જાવ. દાદા ખાતર ને પૂછ્યું તો સીધા મહારાજને જ કહી દીધું, આ લેતા કામણી અમારે નથી કરવું. પણ આ કઈ મોતૈયાનો અભાવ નથી, એને આસક્તિઓમાં હતી રોટલામાં, એને એ જોતું હતું. અભાવ શું એ કહું છું. દેહ ટકાવવા પૂરતું અનાજ, દેહ એટલે ટકાવવો છે કે પ્રભુ પ્રાપ્તિ થઈ નથી, કરવા માટે નહીં, થઈ નથી એટલે ટકાવવું છે. એના બદલે એ તો છેલ્લે અંતકાળે તેડવા આવજો રે લોડ. છેલ્લે લાસ્ટ પ્રાયોરિટી ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. બાકી બધું હમણાં જોઈએ. તમે પછી અમસ્તા ક્યાંક દર્શન થઈ જાય તો પેલા તો ફરક લાગે કે તેડી જ નહીં જાય ને. અને બિરત દીધું છે, આનું વચન છે તો મારું અત્યારે જ પાડશે તો હજી બધું બાકી છે. સાયન્સ સિક્કા હજી બાકી છે, લપ ઘણી છે. એ કાઢવાની વાત કરે, ક્યાંથી કાઢીએ? ઓલા જન્મનું નડતર છે, કાચી માટીનું ચણતર રે, કોઈ ભૂવા ધોળાવો, અને ઓલા જન્મનું નડતર રે. અત્યારે આ જન્મમાં તો ઠીક છે બધું, આગલા જન્મ પર રાખીને બેઠા છે બધું. અરે હજી સુધી ચાલુ રાખવું છે. ભાદરવામાં કે શ્રાદ્ધ કરવું, મર્યા પછી 7-7 વર્ષ આ દાદાનું ના, કાકાનું ના, પિતરાનું, મામાનું, કેટલા બધા શ્રાદ્ધ છે. ત્યાં સુધીને ગાંઠ પડે છે કે સ્વામિનારાયણનું શ્રાદ્ધ ઉજવે છે, જે સનાતન સ્વરૂપ છે. એમાં ફાળા લખાવનારા લખાવે છે, જેને ટેવ પડી ગઈ છે પૈસા લખાવવાની, અહીંયા લખાવે ટેવ પડી ગઈ. આ બધા માગતા હતા, આ માગ્યું તો આપી દીધું, પણ ન અપાય. આ તારા બાપનું જીવે છે એનું શ્રાદ્ધ કરે કરી ગઈ છે ટેવ. આ ઓલા જન્મનું નડતર રહે કોઈ. આ તો દાખલા વગાડો કોઈ જાય એવા નથી, એવા ભૂત વળગાય પંચભૂતના. બે ભાવ છે એ પંચભૂત છે, દાખલા વગાડવાથી એ જાય નહીં. એ છે. અને આવાને સ્વામિનારાયણ મળી ગયા. મને દી થાય છે શું કરવું હશે, સ્વામિનારાયણ મળી ગયા. બાકીના કોઈને તમે બધા તપ કરી છે, કરી રહ્યા છો. મને મારો વિચાર આવે છે કે હવે શું કાંઈક કર્યું હશે, કોકને ખાલી પાણી પાયું હશે, કે ગાય બેઠી હશે ને લાત નહીં મારી હોય, એવું કંઈક કામથી જાણી જોઈને તો નહીં કર્યું. બેઠી ગાયને લાત નથી મારી, એ અપ્રેરિત કંઈક શુભ કરવું થઈ ગયું છે. સ્વામિનારાયણ મળી ગયા, લાયકાતમાં મીંડું છે. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો, સર્ટિફિકેટ લગાવવા પડી ગયા છે. આપણે પોતાની મેળે સદગુરુ થઈ ગયા. નાનકડા બાળ ઉંમરના, જેને ખબર નથી કાંઈ, સદગુરુ ફલાણા પોતાની મધુર શૈલીમાં આફત થઈ ગઈ. એનું કાંઈ સુધરવાની પોસિબિલિટી હતી એ બળવી સદગુરુ હોય એટલે વાત પતી ગઈ. પછી વેદાંતાચાર્ય, શાસ્ત્રી, પુરાણી, ગોલ્ડ મેડલિસ્ટ, આ બધા કેદી છૂટશે? બાંધી થોડી ફેંકી દેવા જોઈએ. બધા ક્વોલિફિકેશન છે, એને નામ જ ઉપાધિ છે. BA ની ઉપાધિ, MA ની ઉપાધિ, PhD ની ઉપાધિ. ઉપાધિ લઈને ફરીએ છીએ ને સ્વામિનારાયણ જોઈએ છે, એને કહેવાય જ ઉપાધિ. ત્યાંથી અહંકાર છૂટે. પાછળ લાઈન લાગી ગઈ છે, ઘણા ઉભા છે. એક કવિને એમ થયું કે આવું ખોટું થઈ રહ્યું છે, બિચારો નરીમાન પંચ
આપઘાત કરવા ગયો, મરી જાઉં સારું. સમજતું એ ફ્રાન્સમાં એક ઘટના બની. એમિનિસ નામનો પોએટ છે, સ્પેનિશ પોએટ. એ પુલ ઉપર આવેલો જતો હતો. એમિનિસ બહુ સારો પોએટ, 19મી સદીનો. એનો જૂનો મિત્ર મળી ગયો. એને ઘણા વખતે મળ્યો તો પૂછ્યું, કેમ છો? હવે આ તો બહુ દુઃખી હતો કે હવે આને દુઃખ દઉં, હું આમ છું તેમ છું, કે સાચું બોલવામાં માનતો હતો. નદીના પુલ ઉપર હતો, ટેમ નદી. ઓલા ખાલી એમ જ પૂછ્યું, કેમ છો? કે હા, હું મારો દુઃખ કોઈ એના કરતા મરવું થયું. એનો આપઘાત કર્યો તરત જ. નાય લાઈન લગાડીએ છીએ, કેમ છો? એટલે હા હા હા. આટલું બધું એ પાછળ નહીં, આપઘાતની તૈયારી છે. આપઘાત એટલે મરી જવું એ જ નહીં, પોતાને ઓળખવું નહીં, એ આપઘાત જ છે. આત્માને ઓળખવું નહીં, આત્મઘાતી જ છે. કવિ દોડ્યો જતો નરીમાન પોઈન્ટ ઉપર, 2-4 બીજા ઉભા હતા કે એવું ભરે શું કરે છે? આપઘાત કરવા છે કે લાઈનમાં આવો, અમે એટલે જ ઉભા છે. એમાં વહેલું ન કરતો, કારણ કે બધા આત્મઘાતી જ છે. ઉભો રે કે જલ્દી ઉતાવળ ન કર, તારો વારો છઠ્ઠો છે. એને બદલે તો આ પાછળ ડિગ્રી લાંબી થતી જ જાય છે. સ્વામિનારાયણ આઘા અને આઘા, સ્વામિનારાયણ આઘા અને આઘા, ખુશ કરી નાખે. સદગુરુઓથી ચેતજો. સગું લખે એટલે સમજી લેવાનું કે કાંઈ હશે નહીં. જ્યાં જાય ને ટાઢું થઈ જાય હૃદય, સામે જુએ ને એ સદગુરુ. આપણા દોષ જ બતાડ્યા કરે કાયમ, એ સદગુરુ નહીં. ચીપી ચીપીને બોલે. અરે ગુણાતીતાનંદ સ્વામી કયા શાસ્ત્રી હતા, કયા ગોલ્ડ મેડલ ભણ્યા હતા, પણ એની વાતમાંથી કોઈ ઉભો નથી. 24 કલાક અખાડો ચાલ્યો હોય સ્વામિનારાયણ સ્વરૂપની વાત. અને કોક પંડિત આવીને બેઠો, આવું કયું શાસ્ત્ર? અરે કે મને સ્વામિનારાયણ કાનમાં મંત્ર દઈ ગયા છે, તને ન સાંભળ જા. આજે આખો સૌરાષ્ટ્ર જો જોઈ તો એ ગુણાતીતાનંદને આભારી છે. એ કયા પંડિત હતા, કયા સદગુરુ? કોઈ બિરુદ આપ્યું હતું? કોઈ નતું જાતું એટલે એને મોકલા હતા પરાણે કે જાઓ તમે ત્યાં. કોઈ રીએ જ નહીં જુનાગઢમાં. મૂળિયાનું પાણી પીને કોઈ માંદા પડવું છે? ભૂખ ન લાગે? એટલે કયા સર્ટિફિકેટ? બનારસ થી આવ્યા હતા. આવા બધા અજ્ઞાનીઓથી જ્ઞાન લઈને આપણે એમ સમજી ગયા છે, સ્વામિનારાયણ સમજી ગયા છે. આપણે देखो चली आ रही है सवारी, नई जाड़ लाए पुराने शिकारी. જાળ બદલાવી નાખી છે, માછલા પકડવા વાળા એ નહીં છે. અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય, તેઓ ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે. ને સીવતા નહીં સંતો આગળના. લુગડા ફાટી જાય તો ગાંઠ વાળી લે, સોય દોરો રાખવો એ આસક્તિ છે. એટલે ફાટ્યું હોય ગાંઠ વાળી લે. આજકાલ બધા ગાંઠ વાળે છે, પણ એ ગાંઠ વાળે છે કે સ્વામિનારાયણ આવવા જ ન દેવા, એવી ગાંઠ વાળી છે. હૃદય પર ઘણાને ગાંઠ હોય છે, તો ગાંઠ બીજી. નિત્યાનંદ સ્વામીના લુગડા, ગોપાલ સ્વામી તમે જુઓ ને, વસ્તુ આ ફોટો છે, આમ ને આમ કોઈ ત્યાં ટીપા ટીપથી આમ પાઘડી ચસ બાંધેલી જોઈ છે? આમ આમ રાખીને વેચીને હાલ્યા જાય. હજી એવા હશે, એવું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ નથી. હશે ઘણા, આપણે એવા સંસર્ગમાં જ ના આવીએ. નવે ભવ્ય શિખરબંધ આવા મંદિરો જ જોયા છે. મહારાજે તો એમ કીધું છે, તૃણની ઝૂંપડી હોય ને ફાટેલ ગોદડી હોય, પણ તમે જેવા બ્રહ્મનિષ્ઠ સંત હોય ત્યાં વાતાવરણ બદલાઈ જાય. ફાટેલ ગોદડી, તૃણની ઝૂંપડી હોય, કઈ ગ્રેનાઇટ હોય, અહીંયા કઈ મોટો હોય એમ માની નહીં લેવાનું. બોલો આપણા ચૈતન્યનું દ્રષ્ટિ માત્ર કલ્યાણ કરી નાખે એ સદગુરુ.
ઝીણા લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે અને મન મૂંઝાય, તેમજ સારી પથારી હોય અથવા કોઈ માનદેહ ઇત્યાદિ જે સારા પદાર્થોનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં. ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે. જામનગરના જામ સાહેબે કીધું સ્વરૂપાનંદ સ્વામીને કે હવે તમારે આવી રીતે ન રહેવું જોઈએ. આ ગુણ કર તમારે આવીને તમે રાજમહેલમાં કે અમે ભિક્ષા માગવા આવીએ તો ત્યાં જમવા ન આવે, અમારે ગુરુની આજ્ઞા ભિક્ષા માગે. ભિક્ષા માગવા ત્યારે દેવું દેજે તો લઈ રાજા શું ન દે કે જામ સાહેબ તો રોજ લાડુ તો રોજ સારી સારી ભિક્ષા આપી કે આ આપણું માન થયું કે સન્માન થવા માંડ્યું. ભગવાન આગળ આવ્યા જશે માટે મૂકો જામનગર થી બહાર આવા સંત હતા. એને સંત કહેવાય, વ્યવહાર નહીં. ચાલો હવે આ બહુ માન મળે ને ગામની બહાર તળાવ કાંઠે સભા કરીને બેઠા હતા તો કોક ગયા હશે દોડાયા હોય ને કે સાધુ તો આગળ થઈ ગયા. નારદ સંકાદિક ને આ બધા આજકાલના બધા ભગવા પહેરીને સાધુ થઈ ગયા છે એટલે કે હે અહીંયા આવો. આ તાકાત તો જો સ્વરૂપાનંદ ની, જેને સ્વામિનારાયણ નું સ્વરૂપ ઓળખવું એ આમ બોલી શકે કે તું જે બધા નામ લેશ ને એ બધા તો આ દેહ ધરીને મારા સામે શિષ્યો થઈને બેઠા છે. એને ખબર નથી, મને ખબર છે આ કોણ છે, પૂરું કરવા આવ્યા છે. આવી તાકાત તો જો એ આ જ રાખી શકે તાકાત જેને દયાશક્તિ ન હોય જે કે આપણું માન થાય છે હાલો એ તો સન્માન થાય તો પહેલેથી કંકોત્રીમાં એના ફોટા દેવા પડે ત્યાં આવે. સાઈડ ફોટો લીધો છે કે સામનાનો ફોટો બે કોટ છે, બીજા કેનો છે, મહારાજનો ક્યાં રાખ્યો? અરે પહેલા એને લઈને તારા ફોટા છપાય. આવું બધું છાપો ત્યારે હવે વિદ્વાનો સંત એ ના હાલે. સ્વરૂપાનંદ જોઈએ આપ્યું, સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવવા મુક્તાનંદ કપે, ગુણાતીતાનંદ જોયું, નિત્યાનંદ જોયું, જે જાણીને બેઠા હતા. ભાગવત વાંચેલાનું કામ નથી. 13 વર્ષ અભ્યાસ કરીને જે નાખી આવ્યા હોય જ્ઞાન કે અજ્ઞાન એનું કામ નથી. અમારા ડોહા છે 7-8 વર્ષથી તો આવે છે, મને ખ્યાલ છે. કેવું જ્ઞાન નાખ્યું હશે, કોઈ ગુરુ જ નથી મળ્યો સુધી. કથા બેસાડવાના છે, એના પત્ની ગામમાં ગયા છે ભાગવતની. મેં કીધું આ પાણી ખાઈ બગાડ્યું તમે બે. હું આટલા વર્ષોથી સ્વામિનારાયણ બોલું છું ને એને બેસાડી દીધું. હવે કે નક્કી કરી રાખ્યું છે, આજે આગળનું નક્કી થયું છે એ કદી એ નક્કી કરી રાખ્યું છે. સ્વામિનારાયણ શું છે એ નથી કરી રાખ્યું. કથા જ ન થાય. ક્યાં પૂછી લીધું હશે કે ભાગવત કહો કે હા એ તો ભાગવત જ કે ભણાઈ છે એ કે ને કઈ ખોટા નથી. બિચારા બાપા હારા છે, બેઠા રહે છે, રોજ બેઠા હોય છે. તો મેં કાલે કહી દીધું એને, મેં કીધું ખાઈ બગાડ્યું. ઉંમર ગમે તેટલી હોય, મારી કથામાં ક્યાંક મારો વાંક હશે કે સમજાવી નથી શક્યું તમને, કાં તમે મસ્ત ઇન્ટરેસ્ટ વગર આવીને બેઠા છો, ક્યાં બોર થતા તો અહીં થાય છે. એવું સ્વામિનારાયણનું સ્વરૂપ ન થતું હોય એ ભાગવત કથા શું કામ કે કેસે એ તો કેસે એ બહુ જ પડશે. હજુ આ રસ છે. ભાગવત કઈ ખરાબ નહીં. મેં વાંચ્યું જો આઈ કેન ટોક ઓન ભાગવત. કૃષ્ણ વિશે હું જાણું છું એવું કથાકારને ખબર નથી. એનું કઈ એવું નથી કે ભાગવતના ઈષ્ટદેવ મને ગમતા નથી. આ તો સ્વરૂપાનંદ સ્વામી કીધું તે જે નામ લીધા ને એ બધા આ દેહ ધરીને મારા સામે શિષ્ય થઈને બેઠા છે 70 જણા. કારણ કે એને મૂળ સ્વરૂપનું જે જ્ઞાન જોઈએ છે સ્વામિનારાયણનું અનાદિ જે સ્વરૂપ છે એ હું સમજાવું છું. એટલે આ એને રસ જ નહીં. આ ફાલતુ વાત કરમાં આગળ થઈ ગયા, આગળ કોઈ હવે ક્યાં ઈ જ ખાશે. અરે પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે. બધેથી ઈ જ છે. નહીં તો આ ગમે છે ત્યાં સુધી આ ન ગમે. એનું મહાત્મ્ય જાણ્યું નથી, ભક્તિ કર્યા કરીએ છીએ. હાલે કાંઈ તિલકનો પ્રીત પરાઈ કોઈનું આવશે, સારું કરીએ છીએ ને.
ચાંદલા સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પ્રસાદ રોજ અહીં લે છે ને કથા એટલે કે ભાઈ તો ભાગવતની મોટી હું તો મોઢે જ કહું ને, કારણ મારે ક્યાંય કંઠી બાંધવી છે ધોતી ઓઢવું છે ડોહાથી? બિલકુલ નહીં. ચોખ્ખી વાત, ચોખ્ખી વાત. અને આટલું જો ન કહું તો કપટ છે મારામાં, કઈક સ્વાર્થ છે એનામાં. એટલે એક સ્વાર્થ છે કે ભાઈ એ સ્વામિનારાયણને સમજે, એ સિવાય કોઈ સ્વાર્થ નથી. અને નિડરતા છે. આચાર્યને કહી દો, આ તો વત છે ને, તો એક ભક્ત છે આચાર્ય ચીફ છે, એને કહી દો કે તમે તો મેં કીધું ખાલી વંશ છો, અમે સ્વામિનારાયણ અંશ છીએ. આઈ નો હિમ બેટર દેન યુ. તમારે ભલે ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ 5, 6 પેઢી 7મી પેઢી ઘૃણા કરો, અમારે જો તો અનાદિકાળનો સંબંધ છે. એ સ્વરૂપને ચાહે છે એટલે છે, સનાતન છે, જે પોતે કહી ગયા છે. અમે માના ઉદરમાં આવ્યા મોર પણ આ મૂર્તિને દેખતા, માના ઉદરમાં હતા ત્યારે હવે પણ દેખીએ છીએ. એ મૂર્તિ હું જ છું. છતાં તમને એમ લાગે કે હા ન પડતી હોય, એટલું તો જાણજો કે મારા જે મૂર્તિને જોવે છે તોય તમને મારામાં હેત થશે. આટલું ક્લિયર કહી ગયા છે, ને છતાં હજી વ્યવહાર ભરી ગયા. વ્યવહાર નાવા ધોવામાં, ઉઠવામાં, એલારામમાં, ટબુડી વગાડવામાં રહી ગયા. ત્યાં ઊંઘ આવવા માંડી તો સ્વામિનારાયણને ક્યારે ધ્યાન કરતું? બાહ્ય ક્રિયામાં પડી ગયા. સુતા હજી પેલા જાગવાનો વિચાર કરીએ છીએ. છનું અલાર્મ રાખો, પણ ઊંઘી તો જા પેલા. છનું અલાર્મ રાખીને પછી ઉઠતા મહારાજ કરતો નાઈ લ્યો, જોઈ લ્યો પેલા પાછો કોઈ આસન બીજા આસન એડું દો શુદ્ધ એકાંતિક હોય. અરે ડાયો થામાં એમને એમ ધ્યાન કરીને 2 વાગે ઉઠીને તું નાયો નથી, એ નાયેલા જ છે કાયમ. જેનું કરે છે બાહ્ય બધો સંબંધ. આને કીધું છે, આને કીધું છે, ફલાણે કીધું છે, ઢીકડાએ કીધું છે. ગમે નહીં એને. સ્વામિનારાયણને ઓળખાવે ને બીજું ગમે નહીં. આ એક મીટર છે, જેમ થર્મામીટર જોઈને કે 2 ડિગ્રી હોય ખબર પડી જાય 2 ડિગ્રી છે. આ એક મોટું મીટર છે. ને શાસ્ત્રમાં તો અન્ય ઉપાસના દોષ કીધો છે. આપણે નથી કીધું, શિક્ષાપત્રીમાં નથી, શાસ્ત્રમાં છે. અન્ય ઉપાસના દોષ, બીજાની ઉપાસના એ દોષ છે. કારણ કે એકાગ્રતા આવે ને, એકાગ્રતા ન આવે ત્યાં સુધી ચિત્ત શુદ્ધ થાય નહીં. ચિત્ત શુદ્ધ થાય નહીં ત્યાં સુધી એમને એમ કર્યા કરો, કઈ વળે નહીં, જન્મવું પડે, સંસ્કૃતિ ચાલુ રહી. આપણું સ્વાર્થ સમજતા એવા મૂર્ખા છે. કેવો સ્વાર્થ છે આપણું સમાજી, એવા મૂર્ખા છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે, ને તે પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે. જે ભગવાનની બીકે કરી રહ્યા છે બોલે છે. હા, મહાત્મ્ય આમ સ્થૂળ મહાત્મ્ય તો સમજો, સૂક્ષ્મ ન સમજો. કેમ જે એમ નથી, કેમ જે ભગવાનની બીકે કરીને એમ છે. લોકો પાડજે. જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય ઇન્દ્ર ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોટતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે. અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની અક્ષર પણ એની શક્તિ છે. આવા ઓળખાવ મહારાજને તો એનું થાય ને. ગંગા નદી આવે, નામ બદલી નાખો ગંગાદાસ, બદલી ગયો જમના નદી આવે જમનાદાસ. આનું ક્યાંથી કલ્યાણ થાય? ચાંદલા કરે કલ્યાણ થતું હોય તો લાવો ને, આખા મુંબઈને કરી આવું.
ઉપાસના, ખૂબ આસન પડખે બેસી જવું. કેની પડખે બેસવું હજી જ નક્કી નથી. એકાગ્રતા નથી. બધા એને કહેતા હતા મહારાજ કે તમે નરનારાયણનું ધ્યાન કરો, લક્ષ્મીનારાયણનું ધ્યાન કરો, રામચંદ્રજીનું ધ્યાન કરો. ભક્તો બધા મહારાજના વખતમાં તો પૂર્વ બીજાના જ ભક્ત હતા જ, એ જ બધા ભેગા થતા હતા. ભક્તોને ભેગા કર્યા હતા. તો ઉભા થયા સ્વયં પ્રકાશાનંદ સ્વામી. મહારાજને આમ લાકડી, વૃદ્ધ હતા, આમ લાકડી બતાડી કે બેટી કા બાપ ધ્યાન તો તેરા હોગા, ये क्या नाटक लगाया है. ભગવાનને કહેવા વાળા હતા, કિસકો બોલતા હૈ. આ મારે કેવું પડે છે કે ભાઈ સ્વામિનારાયણની કથા કરો. સ્વરૂપાનંદ તો લાકડી મારી હોય કે તું હે નહીં. महाराज ने के बेटी का बाप ध्यान तो तेरा होगा, ये क्या लिमड़ी के नीचे बैठा है उसका ध्यान होगा. महाराज तू के तब तक हाँ ठीक है, आप जो करते हो वो ही करना, बरोबर है. આપ મહારાજે પોતે બે ગાદી સ્થાપી. એને આવી ખબર હોત આ બે છઠ્ઠી પેઢીએ દુશ્મન થઈ પડશે તો ન સ્થાપે. તો ભગવાનને કઈ ખબર નથી પડતી, પોતાના વંશમાં નથી પડતી, ખબર થઈ ગઈ. મહારાજે એકવાર કીધું કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવના હોય આ બાજુ બેસે. એને તો એટલે સગવડ માટે કે ભાઈ ત્યાં તમારે દીક્ષા લેવી ત્યાં લ્યો, અહીં લ્યો, ક્યાંય ન બનતું હોય તો આમ તેમ બદલી નાખો. હા, ને મોટા દિલના છે એટલે પોતાના જ બીજા અન્ય અવતાર એને પધરાવી દીધા, કારણ કે એના જ હતા એટલે પધરાવ્યા. મારા દીકરાનું દઈ દઉં કઈ ખોટું કરું છું? આ બધા એના જ અવતાર હતા, લક્ષ્મીનારાયણ નરનારાયણ. પછી મહારાજ પોતે હતા ને કીધું કે ભાઈ લક્ષ્મીનારાયણ હવે આ બાજુ બેસું, નરનારાયણ બધા ગોઠવાઈ ગયા. પછી મહારાજ કે હવે સ્વામિનારાયણ હવે મારા પાસે આવો. આ એક રહસ્ય છે. પછી બધાને થયું મહારાજ છે એ તો તમારા જ છે, તમે એવી પધરાવ્યા છે એટલે અમે એ દેશના છીએ એટલે આમ બેઠા છીએ, કઈ વાંધો નહીં. એને ભીતિ હતી. કોઈ જાણતા હોય કે માણસોનો સ્વભાવ છે. કૃષ્ણ જાણતા હતા એટલે બોલ્યા કે યુગે યુગે આવવું પડે. ડફોડ બધા ભેળા તો શું કરે. એક સાગો બનેવી હતો, શિષ્ય હતો, સખા હતો, એ આ નપુસંક નીકળો. પણ શું કે કૃષ્ણને કેવું પડ્યું છે કે સંભવામી યુગે યુગે, કારણ કે અર્જુન જેવા જ આવવાના છે બધા. આનું કેમ આનું કેમ ને જયારે બતાડું ત્યારે કે હવે આ જોઈ નથી શકતો, આવે આવી જાઓ. હું તો કહું કે જેવા છો એવા આંખો આંખ દેખાવા જોઈએ. આઈ એમ પ્રિપેર્ડ ફોર ઇટ. હું બીશ નહીં અર્જુનની જેમ. ને તમે આમ કહેશો પછી જ હું હથિયાર ઉપાડીશ નહીં. મારે તો પહેલેથી હથિયાર નાખી દેવા છે, કારણ કે શરણાગતિ તમારી છે. કરતું અકર્તું અન્યથા કરતું સ્વરૂપ તમે છો. જે કંઈ કરો છો એ તમે કરો છો. આ એ તમારે જ કરવાનું છે. આને શરણાગતિ. પ્રપત્તિ યોગ, સાંખ્ય, જ્ઞાન, વેદાંત પછી નહીં. એ તો પહેલેથી પ્રપત્તિ યોગ સ્વીકારી દો. શરણાગતિ. એ મહારાજ કે આવું હોય તો બધું આનું કરેલું છે એ ખબર પડી જાય. એ પ્રપત્તિ યોગ. અક્ષર પણ તમારું જ છે. બધું જે કઈ લક્ષ્મણને રામચંદ્રજીએ ના પાડી દીધી કે હું નહીં આવું અયોધ્યા. એનો બાપ મરવા પડ્યો કે જી થાય કે એને વચન દીધું છે મારે પાડવું જ જોઈએ. એના વશિષ્ઠ ગુરુએ કીધું હવે મૂકી દે. એ પાછો કે છે ને કે એ ન કરે. એકવાર મને કીધું મારે આજ્ઞા પાડવી છે, મર્યાદા છે મારી, બાઉન્ડ ફોર ઇટ. કોઈનું માયના નહીં. લક્ષ્મણે કીધું, સીતાએ કીધું કે અમે હારે આવશું, કે આવું હોય તો હારો આવ્યો, બાકી હું પાછું રાજ જ્યાં સુધી ભરત ગાદી નહીં બેસે ત્યાં સુધી હું રાજ નહીં કરું. એ રિફ્યુઝ. ગુરુને કહી દીધું, ના પાડી દીધું. ને ભરત ગયા પંચવટીમાં. ને ભરતે કીધું એટલે કે જો ભરત કહેતો હશે તો હું માનીશ. વાય
કે મારા ગુરુનું ન માન્યું, બાપનું ન માન્યું, પણ જો ભરત કે મારો સંત છે એ કહે તો હું માનીશ, તો પાછો અયોધ્યા હાલે. ભલે 12 વર્ષનો વનવાસ પૂરો ન થયો પણ હું આવી જઈશ. ભરત કે બોલ ભરત. ભરતે શું કીધું? આ પ્રપત્તિ યોગ. ભરત કે હું જવાબ દઉં અને તમે આવો એટલે મારા ઉત્તરની રાહ જુઓ છો? તમે 12 ધનુર્ધારી બેઠા છો એ જ રામ નથી. મારા હૃદયમાં સ્વરૂપ છે એ રામ છે, માટે ઉત્તર પણ તમારે જ દેવાનું છે. આ પ્રપત્તિ યોગ. આવું થયું છે સ્વામિનારાયણ માટે કે જી કરે છે મારા જ કરે છે. પ્રપત્તિ એટલે શરણાગતિ. વી હેવ નોટ ટુ રિપ્લાય. આપણે રિપ્લાય નથી દેવાનો કે આમ કરો. એટલે મહારાજ કે આ બધું કરેલું એનું છે ક્યાં જાણીએ છીએ હજી? ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ આપણે પ્રલય જોયો નથી, ઉત્પત્તિની ખબર નથી ને સ્થિતિ છે નહીં. આ જ્ઞાન તો બોલવા પૂરતું જ છે. ઉત્પત્તિ ટાણે ક્યાં છે? જન્મ યાદ નથી, મૃત્યુ જોયું નથી, વચમાં લબડકા લીધે રાખીએ છીએ ને એમાં સુખ માનીએ છીએ. પછી ક્યાં ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા મહારાજને જાણ્યા છે? સાચું ગમતું જ નથી. આ બધું બધાને ખબર છે પણ કોઈને એમાં ચેષ્ટા નથી કરવી. ઉત્પત્તિ સ્થિતિને પ્રલય. બાકી બ્રહ્માંડને જવા દો, આપણી જ વાત કરો ને. Dead yesterday, unborn tomorrow. Why to worry if today there is no sorrow? હા, બધાને આનંદ આવી ગયો છે. આજે ચિંતા નથી, વાત પતી ગઈ. કાલ ઊંઘી જાવ, કાલની વાત કાલે. તો રોજ કાલ પડશે એની ખબર નથી આપણને. Always there is tomorrow. હવે લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે, હે મોહન મોરલી વાતો રે, હે મોહન મોરલી વાતો રે, હે સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે અતિ ઉછરંગે, હે ગીત મધુરા ગાતો રે, હે ગીત મધુરા ગાતો રે, હે કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાગે કસુંબલ પાગે, કેસર રંગ મરાતો રે, કેસર રંગ મારા રે, હે ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલડાના તોરાને ગજરાની ટોપી, ફૂલોના હારે ફૂલાતો રે, ફૂલોના રે ફૂલાતો રે, હે નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, નિષ્કુળાનંદનો સ્વામી સામળિયો, આવે અમીરસ પાતો રે, આવે અમીરસ પાતો રે, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ
સ્વામી મહારાજની જય. તારીખ 28/6/99 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર ને સોમવાર. રામાનંદ મળ્યા ધર્મચર્યો યજ્ઞાધિ મોટા ધામ પ્રચાર્યા ભરપુર દુર્ગે સદાથી કરી અંતર ધ્યાન થયા લીલા સંશય કુમાર શ્રી સયામ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઓમ નમો પાર્વતી શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે, સૂર્ય અગ્નિ ચંદ્રમાં પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને પડે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે? એવું શું છે આ ભૂમાં? જે લોભે અન્યમાં, જે લોભે પ્રભુમાં, ભગવાનમાં જે લોભે એમાં કોઈ બંધન નથી. મહારાજનું મહાત્મ્ય જાણ્યું હોય એ પછી બીજે જે આસક્તિ નથી. જેટલી આસક્તિ છે એ આનું મહાત્મ્ય પૂરું જાણવું નથી. દેહ કરીને વ્યવહાર કરવો અને આસક્તિ બેમાં ફરક છે. ભૂખ લાગે ને જમવું ને જમવામાં જ વૃત્તિ રહેવી એમાં ફરક છે. કેમ કરીને એ આસક્તિ ભગવાનનું મહાત્મ્ય સારી રીતે જાણ્યું હોય. મહારાજને કરતા જાણ્યા હોય એનું ભેગું કરતા ભેગું મહારાજનું સાકાર થવું પ્રતિપાદન થઈ જાય. કરતા હોય એ શેનેથી કરે? બીજા મારફત કરાવે છે એ પ્રેરણા કરે છે. મહારાજની પ્રેરક શક્તિ સિવાય કાંઈ થતું નથી. ન માયાથી થાય, ન કાળથી થાય, ન સ્વભાવથી થાય, ન પુરુષથી થાય. આ જેમાં હોય તો સાકાર જ હોય. એનું કર્યું બધું છે એ માનવાથી એટલું પકડું નથી. જેનું કર્યું ધારો એનું કર્યું થઈ જાય. સારી રીતે કરવું હોય તો ભગવાનમાંથી બીજા બધામાંથી રસ તૂટે ભગવાનમાં લાગે. ભક્તિ કરવા ધ્યાનથી રાખો. મહાત્મા સમજાતી ભક્તિ થાય. બધું જ છે. ગ્રુપમાં જાય છે કે બધા થોડા ઓનેસ્ટ હોય છે, બધા થોડા કાર્યક્ષમ જાય, સાવચેત વડે જાય. એક વાર પાછા લંચ બી આવે છે, બીજું ન હોય પાછા જાય. આ કરે બેંકનું જે થાય પક્ષીવાળાએ જો મહાત્મા જાણતો આવી ભક્તિ છે. બેંકની નોકરી છે. જે ભગવાનનું કર્યું આ બધું થાય છે એ મને મળ્યું જે સ્વરૂપ એવું છે એમાં સદા પ્રત્યક્ષ હોવું જોઈએ. તો પછી કાર્ય કરીને ધામમાં જવાનું નથી. મહારાજ કે આવી સમજણ વાળો હોય તો સંત હોય એટલે પદની રસ્તો મેં પણ નથી ચલાવી. મહારાજ તો સંત પદની માટે ચલાવી પણ આપણા માટે છે. આવા જે હોય ભગવાનમાં પદાત્મકપણાને પામી ગયા હોય એના ચરણે રજ્યો અને મારા ચરણે રજ્યો બહુ છે. નિષ્ઠાવાળું કેટલું માન આપી દીધું.
પંડિતો નથી આવતા, વિદ્વાનો નથી આવતો, જેનામાં નિષ્ઠા છે ને આપી છે. કારણ કે નિષ્ઠાવાળો આ બધા કામ ક્રોધ લોભ વિવરણ જીતી શકે, એનું જીતે નહીં. તે કામ ક્રોધ લોભ માન ઈર્ષા સ્વાદ સૂક્ષ્મ વસ્ત્ર ધન સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ તેને કોઈ બંધન કરે નહીં. કાજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે. અને અક્ષર તે આવો છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે. ભગવાન જાણ્યા પછી એને અક્ષરનું શું થાય? પણ એના કોઈ આવરણ ન મળે. એટલે આપણે શ્રીજી મહારાજ દેખાય છે દર્શન કેવું જીવન હિસાબે એનું આ કાર્યથી ખબર પડે, પ્રકૃતિનું આ કાર્યથી ખબર પડે, પંચભૂતનું આ કાર્યથી ખબર પડે. આવરણ ન રહે. કેટલું બધું માલ છે સ્વામિનારાયણમાં, એને જતું ઓળખીએ છીએ નથી પામતા. કામ નથી પામતા કેટલો મહિમાઓ સાધનના બળ હોય ને ત્યાં નથી. એકદમ ટોટલ સબમિશન છે. પ્રાર્થના કરીએ મહારાજ આવું બધું ક્યાં લોચા બનાવતો અમારે કરીને રાખવું ને તો કરી દીધું. એટલે એમાં જાણવા જોઈએ મનમાં બીજા લોચા ભર્યા છે એટલે મહારાજ એવી ઈચ્છા છે હું દેખાવું પડે. આપણે બધા લોચા એવા આડા આવે આવરણ, એક ડબ્બીમાં બીજી ડબ્બી ત્રીજી ડબ્બી એમાંથી ડબ્બી ને એમાંથી ડબ્બી એમાં વીંચી હોય. કેટલા ડબ્બા ખોલવા પડે. આ બુલ બંકાવાળી વાતો આવે ને ખોટી ડબ્બો કાઢો ખોલો ડબ્બો બીજો ડબ્બો લીધો એ પછી ખોલ્યો 7 ડબ્બા છે બધા સ્ટાપડી મારેલી છે. તાળા માર્યા ઓલા તાળા માર્યા નંબર કેમ કે જ્ઞાન દ્રષ્ટિ પડતા ગયા તાળા ઉગડી એમને આજે એનો અર્થ એ છે કે તાળા ખુલી ગયા. બ્રહ્માનંદ લાડુદાનના તાળા ખુલી ગયા. આપણે ખુલ્લા તાળા હોય છે કોઈ બંધ રાખ્યું તો પણ નથી થતા. બહુ બીજું કઈ ને ભગવાનના ભક્ત પાસે ઉપર નથી થતું. કોઈ આવીને હૃદયથી કહેતું નથી કે હવે હેરાન થઈ ગયા ત્યાં હવે કેમ દેખાશે એવું કોઈ ડિસ્કશન નથી કરતું. ભગવાનના સ્વરૂપની વાત આવે ખલાસ પૂનમ છે તો રસીઓ રાજ આવી. તથા ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે. તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે. તથા બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે. ને સ્વર્ગનું સુખ તે આવું છે. તથા રાજ્યાધિકનું સુખ તે આવું છે. એવી રીતે સર્વના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે. આવા જ થઈ ગયા હોય એના ચરણી રસ્તો અમે માથે ચડાવીએ સદાકાર થઈ જાય. ભગવાન સાથે તદ્રુપ થઈ ગયો, તન્મય થઈ ગયો. આ બધા આવરણ નડે નહીં એને એ ચેષ્ટા ન કરે પણ એને દેખાય તો એમાં લોભાય નહીં. હિન્દુલોકમાં ન લોભાય, રાજપાટમાં શું લોભાય? તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં. તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં. માણસ ગમે ક્યાં ભગવાન આપણા જેવા દેખાતા ચરિત્ર સંપાદક
વિચક્ષણ બુદ્ધિવાળા સમજી જાય કે ભાઈ આ ખરેખર મનુષ્ય તરીકે છે નહીં. અત્યારે ક્યાં મારા ભગવાન કોઈ બતાવે લાગે છે કે ચમત્કાર તો બતાવતા નથી, બેઠા રહ્યા છે. તો એને સ્વરૂપની નિષ્ઠા થઈ હોય તો આ જ પ્રતિમા છે દિવ્ય લાગવા માંડે. આ એની છે મૂર્તિ અને એ જ છે. ભગવાનમાં પ્રત્યક્ષપણું સદા જોવું એ તો કેમ છું 1837 પહેલા ક્યાં હતા કઈ ખબર નથી હતા. આ લોકો આપણે એ જે રૂપે દર્શન દીધા છે એ રૂપનું ધ્યાન કરો, નરેન્દ્ર મૂર્તિનું ધ્યાન કરો તો ઓલું જ દેખાશે. બીજું કઈ શું આવતું નથી. અમથું બીજું નથી દેખાતું, શું કામ બીજું દેખાતું? અમથું કઈ જોઈ ગયા હોય તો કહેજો કોઈ પુરુષ પ્રકૃતિને અક્ષરને જોયા હોય તો પ્રધાનને જોયો પ્રધાનને તો પછી હું કામ ચિંતા કરી કેવું છે. આ છે એ છે, બીજું દેખાઈ ગયું ને એમ થઈ ગયું એટલે નથી કે આ છે એ નથી દેખાવું. તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે કે ભગવાનનો પાળ્યો પણ તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં, તો શું બીજે પદાર્થે કરીને પડે ન પડે? હું કહ્યું ચૈતન્યાનંદ સ્વામી મહારાજ કે લક્ષ્મીનારાયણનું ધ્યાન કરો, નારાયણનું ધ્યાન કરો, શંકર ભગવાનનું ધ્યાન કરો, વિષ્ણુનું ધ્યાન કરો. એ बेटे का बाप ध्यान तो लिमड़ी नीचे बैठा है उसका होगा. क्या ये नाटक लगाया? પાડવાની જ કોશિશ કરતા હતા ને મહારાજ. ઘણા બેસી ગયા ચતુરા મહારાજો. હા મહારાજ તમારી આજ્ઞા, ગુરુ તમે કહેશો એમ કરશો. હવે ખબર નથી આ કોણ બોલે શું છે. રામાનંદ સ્વામી સર્ટિફિકેટ આપ્યું કે કેના જેવા આના જેવા આના જેવા લાલજી સુતારને. પછી રામાનંદ સ્વામી ભગવાન જ સમજતા હતા લાલજી સુતાર. મહારાજ મેળા પહેલા બધા સમજતા હતા, ભરતભાઈ સમજતા હતા. એને એમ કે તમારા જેવા એટલે કે હું શું એના પાસે. હવે આ ઈ છે પછી બીજાની ક્યાં વાત કરવી. આપણે નથી દેખાતા આ એ નો કહેવાય, એમ નથી દેખાવું એટલે આપણું કઈ બાકી છે એમ નહીં. સમજણમાં આવી ગયું ને જ્ઞાન પ્રલયમાં તો કઈ બાકી નથી, પણ એને નથી દેખાવું, એની ઈચ્છા છે. એની ઈચ્છાથી આ બધું રીતે દરિયો માજા નથી મૂકતો તો આપણે કોઈ છે માજા મૂકવા મૂકો લક્ષ નથી જોવા છે એ બરોબર. ટૂંકમાં બતાવો એમાં તો બહુ હેરાન થઈ જાવ. એમ આપણને ધ્યાન ધારણ પર ત્યાં કેટલાય નાડી પ્રાણ ખેંચ્યા તો કામ નતા વગર ખેંચે આવી ગયા. વર્ણ સુંદર રૂપ અનુપ જગલચર ને નમી રહે એને નિગમ લેતી 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 કે જે આ છે વાત પતી ગઈ. પ્રેમાનંદ સ્વામી જોઈન થઈ જાવ. એને જ કીધું છે મારા કે આવા સંતને ચરણાની રથ તો અમે માથે ચડાવી એમ સતી ભેગા બેસી જાઓ તો રાખું. આપણું કરતાપણું કાઢીએ તો મહારાજનું કરતાપણું સમજાવ. સાધન વાળાને એટલા સારા કર્મ કરે છે તો આ મળે કાયમ મળો લિસ્ટ રાખી મૂકતો શું શું કર્યું છે. લિસ્ટ વાળાનું કામ નથી, બધું મળે જ ત્યાં. બિસ્તરાની ફેશન ચાલી ગઈ છે. ટ્રેનમાં જાઓ ને ત્યારે માગી લો મળે 5 રૂપિયાનું બિસ્તર ઓછાડ નવો ધોયેલું. ટેવ પડી ગઈ છે ને બિસ્તરાની. એ મહારાજની લીલા છે. એવા માયામાં ખોસી દીધા. આ આપણે આવી ત્યારે જ આ થાય છે. બધું કોણ છે કાયમ કર્યા કરે ક્યાં થાય છે લેવા પણ રોજ ભંગાર કાઢે એટલું કેટલો ભંગાર અને ભજનનો કરનારો અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ મહાત્મ્ય સમજે. જે એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડાપણનું માન ન રહ્યું
ને ગોપીઓના ચરણની રજને પામવાની ઈચ્છા અને વૃક્ષવેલીનો અવતાર માગ્યો. કેમ જે એવા મોટા ભગવાન જેના માર્ગને વેદની શ્રુતિ ફોડે છે તે ભગવાનને વિશે ગોપીઓની પ્રીતિ અતિશય ભાડી. તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે અને તેને નમાય કેમ નહીં? તેની આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય. અને 5 ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનો હું પાંચ તિરસ્કાર ખાસડા કરું. મારે કઈ પંચમત વર્તમાનના નિયમની વાત કરતો હોય ગમે નહીં ખાસડા જેવું લાગે તો કોઈ ગમવું જોઈએ સંત કહેતા હોય. સાધુ હતા એ કચ્છમાં ભૂતમાં કોઠી ફેરવતા હતા બધા. 2-3 મણની કોઠી હશે તો ગોઠી ફરે ને 2-3 જણા છે. એક સાધુ એવા મજબૂત હતા જઈને ફળ કોથીને બાદ ફરીને આમ ફેરી મૂકી દીધો હોય. નિર્ગુણદાસ સ્વામી વઢ્યા એને તારે આ કરવા શું સાધુ થયો? એટલે સારું કામ કર્યું હતું કે ઓલા ફળથી નથી ખર્ચ્યા ને એટલા ખસેડી દીધું. પણ દેહાશક્તિ વધે, હું કઈ મજબૂત છું. આવું નવું માળામાં થાય, આવું નવું પ્રદક્ષિણમાં થાય, આવું નવું દાનમાં થાય. કાલે કીધું જ ને એને મોઢે બાબુ બેઠો બહુ ભાઈએ નહીં, નાગજી ભાઈએ નહીં, બાબુ નાગજી ને બધું આ જ એને જે બનાવનારો છે એના ભલા માટે કીધું. એ તો બિચારો મને ઘરે તેડવા આવ્યો એને લઈને કઈ હું ના આવો બાયક ન થાય. સ્વામિનારાયણ વાત આવતી એને કહી દીધું કે તનું કોઈ ભાવ નહીં પૂછે, સ્વામિનારાયણ દયા માનજે. મોઢે કીધું બેઠો પણ એને વકીલ આવ્યા હતા એ મને મોટરમાં જ કે અમે માતાજીનો ઉપાસક છું. બધું શક્તિ ના રહી એને એમ કે હા માતાજી તો સત્સંગ કરીએ સ્વામિનારાયણ કહેલું ઠીક છે. આનો સંગ થયો એટલું સારું થયું. સ્વામિનારાયણ મંદિર પહેલી વાર આવો વકીલ છે મોટો બ્રહ્મભટ્ટ બેઠો રહ્યો. સ્વામિનારાયણની વાતમાં જ કંઈક બીજો ચમત્કાર બીજી શક્તિ છે એના અશક્તિમાન છે એટલું સમજી લે. બાકી કઈ મોડા નહીં ફેરવો તો હાલશે. આ સમજાવવું જોઈએ. માતાઓ તો પ્રેમાનંદના મુક્તાનંદના મહારાજના મુક્તના દર્શન કરવા આવે એ શક્તિ છે. કઈ મહારાજથી પર થોડી છે. એ જે પ્રેરણા કરે એટલી શક્તિ વાપરી શકે. મહારાજનું પ્રેરિત જ બધું થાય છે. તો એમ સમજી લઈ કે ભાઈ તમારા છે એટલે તમે આમ કહો છો, પણ કે જેનું પ્રેરિત આ બધું થાય છે એ મહારાજ છે. હાલને અમે તારી વાત માની રહી છે, ચાલો મહારાજ નથી કર્યું, પણ જેનું પ્રેરિત આ બધું થાય છે એ સ્વામિનારાયણ છે. પેલા તો મનમાં પાકો નિશ્ચય કરવો જોઈએ. મહારાજ કે જીવનું કર્તવ્ય તો એટલું જ છે કે તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે. આ માનવું અને માની લે એનો જ મોક્ષ. પેલા કોણ કરતા હતા? પેલા એ જ કરતા હતા. તમને દેખાડે હમણાં. પેલા કોઈ બીજું નતું. 1837 પહેલા સ્વરૂપ નિષ્ઠા સિવાય કાંઈ સમજાય નહીં. કોઈ નહીં સ્વરૂપ નિષ્ઠા સમજવું. મને ઓળખવો હોય તો મને પાકો ઓળખવો જોઈએ ક્યાં રહે ક્યાં નહીં શું છે. માણસને ઓળખવામાં બધું જોયું છે, ભગવાન ઓળખવામાં કાંઈ નહીં. બધા એક વાળા કોઈ ન ઓળખતા હોય. સભામાં ઘણા આવતા આમ હાલે કે તારે પગે લાગ્યું તો લાગ હડાય, એ તો ન લાગે. અમને ક્યાં ચિંતા છે તું પગે લાગસ કે નહીં. હું જો લાગુ સરખું આમ હાલે કે you can't take Swaminarayan life everybody. આપણે શું કામ આપણે લાગે છે એમ લઈ લેવું. મને ઘણા લાગે છે પગે. કાલે એ લાગ્યા નાખી દે. હવે બાકીના કોકને એમ થઈ ગયું ત્યાં નોકરી કરતો 5,000 એમ થાય કે આમાં હવે પણ હું કહું છું આપણે તો મહારાજને યાદ કરીએ છીએ એને ગમે છે મહારાજને. ભલે લાગતો શું કામ પાપમાં નાખીએ. આવું બધું સાથે
આ વખતે ભગવાનનું થોડુંક સમજાવ્યું છે. હરે અને 5 ખાસડા મારે તો પણ ખમે અને એમ સમજે જે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનું હું તિરસ્કાર સહુ છું. નહીં તો પ્રારબ્ધવશ થઈને ભગવાન સ્વામી કે આપણા મોટા ભાગ્ય મહારાજને સંગીત શીખડાવીને કરી શકીએ કીધું. બહુ સરસ ગાતા કરી શકે, પણ એને અહંકાર બહુ હતો, માન બહુ. પ્રેમાનંદ સ્વામીને હારે હોય તો એને માન કે એના કરતા હું ખાઉં છું સારું. ઓલા તો કવિ હતા, એનો રાજ કંઈક સારો હતો, આવડતું હતું વધારે શાસ્ત્રી. મહારાજને કે કેવો છે મારો રાગ, મારી મૂળધાર જેવો છે. ચટકો ચડી ગયો, હું તો રાજા મહારાજાને પસંદ કરું છું, આને સ્વામિનારાયણને ક્યાં ખબર સંગીત શું છે. જવા માંડ્યા સિતાર લઈને હાલતા ત્યાં મુક્તાન સ્વામી જેવું. મુક્તાન સ્વામી શું કીધું, મહારાજ આમ તો અરે કે નસીબવાળા છો, મહારાજની મૂળધાર જેવો આપણો રાગ એ તો કેવું પ્રસાદી નથી. એ મુક્તાન સ્વામીની દ્રષ્ટિએ પેલો હાયલો ગયો, રહ્યો નહીં, સત્સંગની બહાર ચાલ્યો ગયો, પથનો રોગ થયો, બુરી દશાએ મેળ્યો. કરી શકી આવું આપણે કે બધા કરી શકી છે. આ કોક ખરાબ હતો એમ ન માની લેતા, કરી શકી છે. માન તામ દે છે, બેઠા રહ્યા છે. 4 ચીજ કીધું હોય તો 3 દિન મનમાં એ જ વિચાર આવતો હોય કે આને મને શું કામ કીધું, આ તો આ કારણ છે એટલે આમ છે, બાકી આનું કઈ આમ થાય, આમ કઈ કહેવાય ભર સભામાં. દોહાનું કીધું સાચી વિચાર હતી, પણ સાચી વાત તો કેવું છે આપણે ક્યાં એનું કે તો મને કે ના તમારે આવવાનું હું જાણું ખરો, એવું નથી મને, પણ એને શું કરવું જોઈએ તો હું કહી દઉં. 6 વર્ષથી મારી કથા સાંભળે છે, આવું જ જો નિશ્ચય થયો હોય તો કાં મારામાં કઈ ગુણ છે કે આપણે કથા કરતા નથી આવડતી. ખાસડું એક પડે તો દુઃખ થઈ જાય બિચારા. કે તમે રાજી રહેશો એમ કરશું, બસ બધું. મને શું કામ રાજી કરો, સ્વામિનારાયણ રાજી કરો, હું શું કામ રાજી થાવું છું નારાજ થાવ? શું હસ્તી છે આપણે કોક ઉપર રાજી થવા નારાજ થવા? પણ ખાસડા પડે ને એટલે બધા કડી શકી જાય. કોઈને કહી દો કે આવું હતું નહીં, તમે આમ કેમ કર્યું? અરે મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનું તિરસ્કાર સહુ છું. તો ગમે નહીં, પણ હવે કયું ઉત્તર નથી, એટલે જવાબ નથી દેતા. કઈ જવાબ જ નથી. આપણા પોઈન્ટ એવા છે કે એનું કઈ જવાબ નથી. ગમે કોઈ આપણે ક્યાંય કહેવા માટે થોડા કે અહીં બેઠા છે એટલે કહી છે, તો શું કામ કહે? મહારાજની કથા થતી હોય બીજી કહેતા હોય કેવું છે, એવા પછી અદભુત અલૌકિક એવી બધી વાત કરીને અટકી ન જવાય. આખી જિંદગી અલૌકિક વાત કરીને ઓલો જયારે ન સમજતો ત્યારે કે ના તારી સમજ છે બરોબર છે, તો એ ખોટી વાત છે. આજ મારવાનું એવો કહે કે પૂછી પૂછીને ચાકા ન ચલાવે, જપ ઝાટકો મારીને પતાવી નાખવું જોઈએ. હું પણ વ્યૂ જાય એનો સાક્ષાત્કાર થાય છે, અનંત મુક્તિ સમા પછી આ બધું ભૂલાઈ જાય. અને આમ કે સ્વભાવ ન હોય, પ્રકૃતિ ન હોય, કાળ ન રહે, ઐશ્વર્ય ન રહે, પછી શું રહે? મહારાજ રહે. મારા મોટા ભાગ્ય થયા જે એવા સંતનું તિરસ્કાર સહુ છું. નહીં તો પ્રારબ્ધવશ થઈને બાયડી છોકરાના તિરસ્કાર સહેવા પડત, તથા મા બાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત, અને પ્રારબ્ધવશ થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોત ખોદીને ખાવી પડત. તે કરતા સંતને સંગે રહીને હું નિસ્વાદી વર્તમાન પાડું છું, તે મારા મોટા ભાગ્ય છે. અને પ્રારબ્ધવશ થઈને જેવા તેવા વસ્ત્ર તથા ચિત્રા પહેરવા પડત,
તે કરતાં સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારા મોટા ભાગ્ય છે. અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે, ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી, નહીં તો અવગુણ લે જ નહીં. જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરશી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે અંગ્રેજ ઉપર ધોખો થાય છે ને કાંઈ તેને ગાળ દીધાનું મન થાય છે? લેશ માત્ર પણ થતું નથી. શા માટે? જે અંગ્રેજની મોટાઈ જાણી છે, જે એ તો મુલકનો બાદશાહ છે અને હું તો કંગાલ છું, એવું જાણીને ધોખો થાય નહીં. તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં. અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. હજી બાપા બળદિયામાં બેઠા હતા અને સોમચંદ બાપાની બધા કરાંચીવાળા દર્શન કરવા ગયા. દર્શન કરવા 5-7 જણા ગયા. કોકને કઈ સંતોષ થતા હતા, કેમ બાપા દર્શન કરવા કરી જાઓ. કંકોત્રી લખીને બોલાવવા વાળા આમ બોલતા હોય, એ જાણતા હોય બધું કે કોણ કેમાં કેટલા. મહારાજ કાઢી મૂકે, પાછા જાય. કાઢી મૂક્યા તો મારા ક્યાંય ભગવાન જોયો નહીં બીજો એટલે આવ્યા. કલ્યાણ જોયું છે બીજી ક્યાં જાય કયો, તમારો સ્વભાવ ખરાબ છે, તમારે અનુભૂતિમાં નથી રહેવાતું, પણ હવે જાય ક્યાં? કલ્યાણ તમારા પાસે. શું કરે ભગવાન? લાચાર થઈ જાય. ભલે બેસવો હોય, આપણે અહીં આવે છે બધા ગમે છે, થોડા બધા સોને મઢેલા છે. ભગવાનની દયા છે, ભલે બેઠા કોઈ આમ બેસ શકે તકિયા બકિયા નાખીને કોઈને ગમે ન ગમે. મહારાજ કે ભલે બેઠો વાત તો કરે છે, એની ઈચ્છા તો 1 મિનિટ ઉભા કરી દઈએ બધા. એ જ જે વખાણ કરવા વાળા કદી સામું નથી હોય એની નજર પડે છે. ઓલા બિચારા કરાચીથી આવ્યા છે, પાકા પબા બધા જાઓ થઈ ગયા તો બેસ જાઓ. તો એ વખતે બળદિયા જવું સહેલું નતું. રણ ઉતરીને જાઓ, ટિમ્બરમાં બેસીને જાઓ, આવી રીતે જાઓ. એમ ન પૂછ્યું શું કામ આજે આવ્યા છે, કેમ પૂછ્યું? કારણ કે મહિમા જાણતા હતા કોણ છે, આ કહેતા હશે કઈ કારણથી કહેતા હશે. એ જ થયું. ત્યાં તે ખબર પડે એની વાટ જોઈને બેઠા હતા. અમારે ભગત આવ્યા હતા, અમે બધા અહીંથી ગયા હતા. માંડ ટિકિટ મળે મહિને આવ્યા હતા. ત્યાં ગયા ફોન આવ્યો, બા માંદા છું, લઈ ગયો જાદવજી બાપા પાસે. બાપા આવો તાર આવ્યો છે. 4 દિવસ બાકી હતા. બા માંદા છે, સમાચાર આવ્યા ફોન કરી. બાપા તો બોલ્યા તો જવું જોઈએ મારે, તો જવું. એ જવું જોઈએ કે એનો અર્થ કે નીકળી જશે. તેથી બેસાડ્યો. હજી પહોંચ્યા હતા રાતનો બેસાડી દો પાછું. તું જા ભાઈ. લઈ ગયા મારા કામમાં એના પાસે. આ જે કહેતા હોય એ માની લેવું. અરે છાપાની જેમ વાત ન કરે. કારગિલમાં શાંતિ સ્થપાઈ ગઈ, એ કાંઈ શાંતિ સ્થપાતી નથી. 10 વર્ષ પાછી થશે એવી વાત ન હોય. આ લોકો બધું ભૂત ભવિષ્યનું જાણતા હોય, મોટા સંતો હોય. એ જાણતા હોય કે આ અત્યારે માને એમ છે ને અત્યારે નથી માને એમ. ત્યારે કે રીતે એમ બોલે. તમારા ભાઈ બધું રુચિકર બોલતા. આપણે મનમાં જેવા સંકલ્પ હોય કે આમાં હોય એટલે કેમ કે
શું કરે? એની ઈચ્છા ન હોય તો એ રુચિ પ્રમાણે બોલે. કારણ કે બોલે થાય એવું હોય. એ એમ કે મહારાજ સારું કરશે, હવે તો બે પડી જાય એ સારું હોય. આપણે એમ થાય કેતા થાય મહારાજ સારું કરશે, હવે આમ ન લેવાય. બોલતા મતલબ એમાં જ સારું હોય એ જ મહારાજ કરે. મહારાજની કોઈ ક્રિયા સારી નથી એમ ન હોય. મારી નાખે તોય સારું, સ્વામિનારાયણ તલવારથી ગળું કાપી નાખે તો આપણું મોક્ષ કરે, અને બીજા ફૂલના હિંડોળામાં ઝુલાવે એ આ કલ્યાણ કરે. આવો 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 મહારાજ ઝાપકો મારે તો કલ્યાણ કરે. વન તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તો પણ ધોખો થાય નહીં, અને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે, પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહીં. માટે જેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે, અને જેને મહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. મહાત્મા જાણવું એટલું જરૂરી છે. જેને મહાત્મા નથી એનો ભગવાન ના પાડે વિશ્વાસ જ નહીં. કરતો હોય તાન ચડ્યો હોય ત્યારે પક્ષી 15 દિવસમાં ઠેકાણે પડી જાય. મહાત્મા તો કાયમ રહે. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 17મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.